નમસ્કાર એન્ડ વેલકમ ટુ ધ કેરી લાઈવ શો. જોરદાર તાલીમથી સ્વાગત કરીશું આપણે. આપણી સાથે આજે ધ કેરી લાઈવ શો ની અંદર સરસ મજાની એક મૂવીની ટીમ, જે મૂવીનું નામ છે મસ્તીની પાઠશાળા પાર્ટ 2, એની આખી ટીમ આવેલી છે. પણ શરૂઆત આપણે છે ને 3 આર્ટિસ્ટને આપણે અહીંયા સ્ટેજ પર બોલાવીશું ને એમની સાથે થોડુંક વાર્તાલાપ કરીશું, પછી એમના ડિરેક્ટરને અને પ્રોડ્યુસરને પણ આપણે અહીંયા જોઈન કરીશું. તો એના વિશેની માહિતી કદાચ હું તમને આપું તો મસ્તીની પાઠશાળા 2 લગભગ 12 ફિલ્મ ફેસ્ટિવલની અંદર ગયેલી છે ને 10 એવોર્ડ ઓલરેડી જીતી ચૂકી છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. બીજી 30 ફિલ્મની અંદર બીજા 30 ફેસ્ટિવલની અંદર ઓલરેડી એપ્લાય કરેલું છે અને રિઝલ્ટ અવેટેડ છે સર. તો ત્યાં બી કદાચ બીજા હું ઈચ્છું છું કે બીજા એવોર્ડ પણ આપણને મળે. ગુજરાતી સિનેમામાં આ એવી પહેલી ચિલ્ડ્રન મૂવી છે કે જેની સિક્વલ બની છે. અને કદાચ એ વખતે રમતમાં આપણે વાત બી કરી હતી કે સર આનું સેકન્ડ પાર્ટ જરૂર બનાવજો, અને સેકન્ડ પાર્ટ બન્યો છે અને બહુ જબરદસ્ત બન્યો છે. તો એના માટે પણ એક ખૂબ જ જોરદાર તાલીઓ થઈ જાય. અને આ ફિલ્મ એવી ફિલ્મ છે કે નોર્મલી ઘણા લોકો કહેતા હોય કે બાળકોએ તો ખાસ જોવી છે, પણ અમે એવું કહીશું કે ભાઈ પેરેન્ટે પણ ખાસ જોવી જોઈએ. તો આ મૂવી ખાસ જોવાની છે બધાએ, અને નોર્મલી બધા જોશે જ. અને ચારે બાજુ અત્યારે સરસ મજાની ચાલી રહી છે. તો સૌથી પહેલા હું અત્યારે 3 એમના જે મેઇન આર્ટિસ્ટ છે એમને હું અહીંયા બોલાવીશ, જેમનું નામ છે એકચ્યુઅલી હું મૂવીના નામ પ્રમાણે બોલાવીશ, જેમનું નામ છે પ્રથમ, લાલુ અને રાહુલ, અંશ, કૃષ્ણ અને વિરાંશ. આવો સર, પ્લીઝ પ્લીઝ. આપણે અહીંયા બેસવું પડશે સર, જ્યાં બી જગ્યા મળે ત્યાં બેસજો. ગ્રેટ ગ્રેટ. એક મિનિટ, માઇક છે બેટા ત્યાં માઇક લઈ લેજે. યસ યસ. એટલે શું છે કે આપણો અવાજ જે રેકોર્ડ કરીએ છીએ ને તો અવાજ પ્રોપર થાય સર. બરાબર. તારું નામ શું? મારું નામ અંશ ચોકસી છે. અને વિરાંશ. વિરાંશ. કૃષ્ણા જોશી. કૃષ્ણા જોશી. લાલો. બહુ મજા કરાવી હતી મૂવીને, નહીં લાલો તે? હા. ઓકે. હવે મારે ખાલી એટલું જ જાણવું છે સર, સિમ્પલ છે. હું આપણા ક્વેશ્ચન એવું મેં કોઈ જ ક્વેશ્ચન તૈયાર નથી કર્યા તમારા માટે, સમજો. કારણ કે નોર્મલી આમ તે શું સપનું હતું, ક્યારે વિચાર્યું કે તમે આવશો. સિમ્પલ છે. તમને લોકોને મજા આવી મૂવીમાં? બહુ જ મજા આવી. ઓકે. જોરદાર મજા આવી. તમે લોકો એક્ટિંગનો કોર્સ કરેલો છે? હા. કઈ જગ્યાથી કર્યો છે? નવસર્જન એકેડેમીમાંથી. તો એના વિશે કંઈક કહેશો, એકેડેમી વિશે, જો પોસિબલ હોય તો? હા. નવસર્જન એકેડેમી એક એવી બાળ સંસ્થા છે જ્યાં છોકરાઓને એક્ટિંગ વિશેની ટ્રેનિંગ આપવામાં આવે છે, અને એ સંસ્થામાં તમને એક્ટિંગ વિશેની A to Z માહિતી આપવામાં આવે છે. નવસર્જન એકેડેમીમાં હું 3 વર્ષથી જાઉં છું, અને ત્યાં બહુ જ સારી રીતે એક્ટિંગ આપણને શીખવાડવામાં આવે છે. અને હું કહીશ કે તમારા બાળકોને પણ ત્યાં મૂકજો. નવસર્જન સંસ્થા અત્યારે આરતી દીદી ચલાવે છે. એમાં તમને થિયેટર શીખવાડે છે, પણ A to Z તમને જે પણ લાઈક શીખવું પડે ને થિયેટર કરવા માટે, એ બધી વસ્તુ તમને શીખવા મળશે. તો અગર તમને જોઈન કરવો તો ડેફિનેટલી કરજો. સો થેન્ક યુ વેરી મચ. અને નવસર્જનથી આરતી મેડમ અહીંયા આવે છે, એમનો તો ખૂબ ખૂબ આભાર મેડમ, કે તમે ગયા શોમાં બી હતા, આમાં બી હતા. તમને ખબર છે મસ્તીની પાઠશાળા જે પાર્ટ 1 હતો એ કેટલા વીક ચાલી હતી? કેટલા? 48 વીક્સ. 38 ની આસપાસ હતું થતું. એટલે બહુ સુપરહિટ મૂવી કહેવાય. કે અત્યારે જે મૂવી છે 1-2 વીકમાં તો કદાચ આપણે જોવા જઈએ તો કે આ તો છે જ નહીં. તો એની સામે તમે 38 મૂવીને અત્યારે તમારું સેકન્ડ પાર્ટ બી આ 3rd વીક ચાલી રહ્યું છે સર. તો એક વખત જોરદાર તાલી આ બહુ જબરદસ્ત મૂવી માટે. તમે લોકો જ્યારે સેટ પર જતા હતા જ્યારે, તો શું નાસ્તા બાસ્તા લઈને જતા હતા ઘરેથી કે ત્યાં ઓલરેડી હતો જ. ત્યાં જતા હતા? હા. તમે કોઈ પણ બાજુથી કોઈ પણ ટાઈમે શૂટિંગમાં નાસ્તો બીજો માંગો ને તો તૈયાર જ હોય. અચ્છા, એવું છે? હા. મારું નામ ત્યાં કહેજો ને, ભલે મને પિક્ચરમાં ના લેતા, નાસ્તામાં લઈ લેજો. બરાબર ને? બીજી જ્યારે તમને સ્ક્રિપ્ટ આપવામાં આવી કે ભાઈ આવું એક મૂવી છે અને તમને કીધું હશે કે ભાઈ ડિસ્કશન કર્યું છે, તો તમને શું લાગતું હતું કે આ કેવું મૂવી હશે? અમને તો સ્ક્રિપ્ટ ઉપરથી જ ખબર પડી ગઈ કે એકદમ આમ સુપર ડુપર હિટ મૂવી છે. અચ્છા, ઓકે. મને તો એવું હતું કે આ ફિલ્મથી છોકરાઓને શીખવા મળે, અને બહુ જ ફાઇન સ્ટોરી છે એની. તો તમે પણ થિયેટરમાં જોવા જજો.
જ્યારે અમે સ્ક્રિપ્ટ જોઈ હતી ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મ બધી વસ્તુ કન્ટેન કરે છે કે તમે એનાથી રિલેટ કરી શકશો, તમે જોશો તો તમને મજા આવશે, કોમેડી છે, ડ્રામા છે, બધી જ વસ્તુ છે. ઓકે, તમે તમારી તૈયારી કઈ રીતના કરી હતી કેરેક્ટર માટે, કે તમને તમારા કેરેક્ટર એક્સપ્લેન કર્યા છે કે તારો રોલ આવો છે, તમારો આવો છે અને તારો આખો અલગ તોડું, તો કઈ રીતના તૈયારી કરાવી હતી તમને? તૈયારી અમે એ રીતે કરી હતી કે અમે 20 ડેઝ અમે સ્ક્રિપ્ટ પાછળ આપેલા હતા. અમે કેરેક્ટર્સને બહુ ડીપલી સમજ્યું હતું કે એ શું કહેવા માંગે છે, એનો પાત્ર શું છે, ને એના સાથે સાથે હજી એક વાત છે કે અમને એકબીજાના અને અમને ત્રણેયના કેરેક્ટર સારી રીતે ખબર હતી. અને અમને શૂટના 2 દિવસ પહેલા જ વાત ખબર પડી હતી કે અમને કેનો રોલ કરવાનો છે, એટલે અમને ત્રણેય કેરેક્ટરની માહિતી હતી અમારી પાસે. અચ્છા, ઓકે. મતલબ કે તમને ત્રણેયમાં એ ખબર નથી કે કયું કેરેક્ટર કોણ કરશે, પણ તમને ત્રણેયનું હતું કે આ 3 મેલ લીડ કેરેક્ટર છે. હા. ઓકે, તો તમને જ્યારે કેરેક્ટર ડિસાઈડ કરે કે હવે તું આ કરીશ, તું આ કરીશ, તું આ કરીશ, તો એ વખતે તમે શું વિચાર્યું કે આ તો બહુ ઈઝી છે, આમાં મજા આવશે? શું વિચાર્યું તે વખતે તમે? વિચાર્યું તો એ જ હતું કે હા, કે ઈઝી તો કોઈ પણ વસ્તુ નથી હોતી, પણ હા અમે એની પાછળ ટાઈમ એટલો આપ્યો હતો કે હા અમારા માટે પણ એ ઈઝી બની ગયું હતું. અમે એની પાછળ ટાઈમ આપ્યો હતો. જેમ કે મારો ફિલ્મમાં રોલ હતો રાહુલનો, તો રાહુલ એકદમ ભણેશ્રી છોકરો હોય છે, એટલે એ કરવું પણ ઈઝી તો નહોતું, પણ મજા આવી હતી કરવામાં. તો નોર્મલી તારા કેટલા પર્સન્ટેજ આવતા મૂવીમાં? નહીં, ખાલી પૂછું છે. હું કહીએ એકચ્યુઅલી નોર્મલી હું પર્સન્ટેજ ને બધા ઉપર નોર્મલી નથી કરતો, કારણ કે મારા 55 થી ઉપર ગયા જ નથી જિંદગીમાં. હું એક એવરેજ ચાઇલ્ડ જ છું, મારા પણ એવા કોઈ 80-90 જેવા આવતા નથી. મારા 50 એટલા તમારે જેવું જ છે. એટલે આપણું એવરેજ ચાઇલ્ડ કરીને ગ્રુપ છે, એમાં હું તમને એડ કરી દઈશ. ચોક્કસ. એમાં 70-80 વર્ષના દાદાઓ બી છે કે જેમના 55% આવતા હતા. એટલે શું છે કે આપણને બધાને એક ફેમિલી જેવું લાગે કે તમારું ભણવાનું કઈ રીતના ચાલે છે અત્યારે? હું એટલે ટોપર થવાનો છું, એટલે 80-90 આજુબાજુ. એટલે એને અલગ માઇક મળી જાય, આપણે 3 વચ્ચે એનું અલગ માઇક મળી જાય. એને તો તારું જે કેરેક્ટર હતું થોડું કોમેડી ટાઈપનું છે, તો તને કેવી મજા આવી કેરેક્ટર એટલે કરવાની? ફૂલ મજા આવી છે. એકચ્યુઅલી જેવો સ્કૂલમાં જે નાખો ઓપોઝિટ ટાઈપનો હતો, એક અલગ એક્સપિરિયન્સ મળ્યું, એટલે બહુ મજા આવી. એમ સ્કૂલમાં તો સિરિયસ છે? થોડુંક સિરિયસ. હા, એટલે છું. તો જ પર્સન્ટેજ આવે ને. હા. રાઈટ. તો તમારે જે ડાયલોગ્સ ને બધું તમને આપવામાં આવતું હતું, તમને યાદ થઈ જતા હતા બધા ડાયલોગ? હા, એ અમને 20 દિવસનો વર્કશોપ કર્યો હતો. સોરી, 20 દિવસનો વર્કશોપ થયો હતો, તો એમાં બધાના ડાયલોગ્સ અને એને શું કહેવાય, એક્સપ્રેશન્સ ને કેરેક્ટર ડાયલોગ એક્સપ્રેશન્સ ને એને ફિનિશિંગ કરાવી હતી. વાહ વાહ, સરસ છે. તો તમે બધા કઈ રીતના તૈયારી કરી? અમે તો અમારી તૈયારીમાં તો મદદ કરી હતી આરતી દીદી અને સુનિલ સરે અમારી ખૂબ જ સારી એવી મદદ કરી હતી, તો જેના કારણે અમારા માટે બહુ જ ઈઝી થઈ ગયું હતું કે હા આ ડાયલોગ આ રીતે બોલવાનો છે, અને પછી ટોનેશન્સ બધા એ રીતે મેચ કર્યા હતા અમે લોકોએ. ઓકે. અમે 20 દિવસનો જે વર્કશોપ કર્યો હતો એમાં અમને ત્રણેયની સ્ક્રિપ્ટ ખબર હતી કે આના પછી આનો ડાયલોગ છે, અને એ બધું આરતી દીદી અને સુનિલ સરના લીધે જ હતું. ડાયલોગો બધા યાદ થઈ જતા હતા. હા, કારણ કે હમણાં એક મૂવીમાં માટે અમને લીધા હતા ને, એમાં બધા મતલબ મૂવી જેવું હતું, બધા 40 ની ઉપરના હતા, અને વર્કશોપ ચાલુ કરી એના પહેલા સવારે એ લોકો બદામ ખવડાવતા હતા કે આ લોકો ડાયલોગ તો યાદ રહે, બાકીનું બધું જોઈ લઈશું. કારણ કે બધા કેરેક્ટર ભૂલી જતા હતા એકબીજાને, કારણ કે વર્કશોપ કર્યો તો આખું એક સાથે સમજાવે, કેરેક્ટર એકબીજાના કેરેક્ટરમાં જતા પેલો મને આ વધારે ગમે, મને આ પેલો કે એવું ના હોય, પણ જે પ્રમાણે જે સેટ થતું હોય એ પ્રમાણે જ મળે ને. તો તમારું જ્યારે શૂટિંગ ચાલતું હતું બધું હતું, તો એ વખતે તમારે કરંટ જે સ્કૂલની સ્ટડી હતી એ ડિસ્ટર્બ થતી હતી કે મેનેજ થઈ જતું હતું? થઈ જતું હતું મેનેજ. એટલે ત્યાં તમારે રજા મૂકવી પડતી હતી?
ના એટલે રજા તો મળી જતી હતી સ્કૂલમાં. એ સરે અમારા પ્રોડ્યુસર છે એમને લેટર લખી આપ્યું હતું કે શૂટ છે એટલા માટે જોઈએ છુટ્ટી. તો એ પછી એપમાં આવી જાય તો એ કવર અપ થઈ જાય. ચાલ મને બી એક લેટર આપો ને, ઓફિસમાં 20 દિવસ થઈ જાય તો શૂટિંગ માટે. બાકી તમે જ્યારે શું કહેવાય કે મૂવી રિલીઝ થઈ, પ્રીમિયર થયું, પ્રીમિયર તમે પહેલી વખત જોયું હશે કે આટલા બધી લોકો સાથે તમે જોયું, તમે પહેલા જોઈ હશે કદાચ તમારી જ મૂવી, પણ પ્રીમિયરમાં એક અલગ મજા હોય છે. અને પ્રીમિયર પછી ભાઈ તમે બહાર નીકળતા તમે એવું લાગ્યું છે નહીં આપણે સ્ટાર છીએ ભાઈ અહીંયા. તો કેવું ફિલિંગ થતું? પ્રીમિયરમાં તો બહુ જ મજા આવી. બધા લોકો આમ આજુબાજુ હતા, ફોટો પડાવતા હતા, અલગ જ એક્સપિરિયન્સ હતો એટલે બહુ મજા આવી. તમારા લોકોનું કેવું ફિલિંગ હતું? મારું ફિલિંગ એકદમ આમ બિંદાસ હતું, એકદમ આમ ચોક્કસ હતું, કેમ કે મેં એકવાર હજી આ જે ફિલિંગ છે એ મેં એક્સપિરિયન્સ કરી હતી, જે કે મસ્તીની પાછળ 1 વખતે. અને હા, મને એકદમથી બહુ જ પ્રીમિયરમાં મને બહુ જ મજા આવે છે કે ચલો બધા તમારા જોડે ફોટો પડાવે. ઓડિયન્સનો એટલો સારો રિસ્પોન્સ હોય છે કે જેથી અમને પણ એટલી જ મજા પડતી હતી. પ્રીમિયર વખતે મારો એક્સપિરિયન્સ તો ફર્સ્ટ ટાઈમ હતો, કેમ કે આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. ત્યાં બધા લોકો ફોટો પડાવતા હતા, બધા છોકરાઓ જે હતા એ હાથ મિલાવતા હતા. એ એક્સપિરિયન્સ મારા માટે નવો હતો અને બહુ મજા આવી હતી. તો તમે તમારા જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલુ કર્યા મૂવી પછી કર્યા, મૂવી વખતે કર્યા કે હતા જ ઓલરેડી? હતા જ. તો મને એમ કે સ્કૂલમાંથી ખોલ્યા પછી આ લોકો એકાઉન્ટ બધાનું કે હોવું જ જોઈએ કે એકાઉન્ટ તો બધા જાતે ખોલેલા એમ? તમે કેટલા ફોલોવર છે તારા? મારા 1400 કંઈક છે. 1400 કઈ ના એટલે વધારે કઈ ના, એમ કઈ હતું એ વધી ગયા ધીરે ધીરે. એમ ધીરે ધીરે. તારા કેટલા છે? મેં તો હમણાં અકાઉન્ટ પાછું નવું બનાવ્યું હતું, તો હમણાં કંઈક 212 સમથિંગ છે મારા. ઓકે. અને તારા કેટલા છે? મારું અકાઉન્ટ હમણાં જાન્યુઆરીમાં જ બન્યું છે, એટલે 160 જેટલા જ ફોલોવર છે. તો હું તમને કહી દઉં, તમારા ફોલોવરનું કોઈ ટેન્શન લેશો નહીં. નહીં. ફોલોવરથી કંઈ ડિસાઈડ થતું નથી. કારણ કે મહેશ જે છે ને મારો ફ્રેન્ડ છે, એના ફોલોવર 14 લાખ ફોલોવર છે. હા, પણ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ નહીં આવતું એને 800 રીલ કરી એક બી કોમેન્ટ નથી. તો એના કરતાં બેટર છે કે આપણે જે કામ કરીએ છીએ એટલીસ્ટ લોકો સુધી પહોંચે છે. તમારું મૂવી પહોંચી રહ્યું છે. તમે લોકો અલગ અલગ જગ્યાએ જાઓ છો મૂવી ના? જ્યારે પહેલાં થતા નોર્મલ નહીં આપણે કે મૂવી જોતા હોય ને આપણે અચાનક એ મૂવીની ટીમ આવી, તો એવી રીતે તમે જાજો પ્રમોશન માટે? હા, એ જે અમારા પ્રોડ્યુસર સર છે એમની સ્કૂલમાં એ લોકોને સ્ટુડન્ટ્સને બોલાવ્યો તો એનો પ્રીમિયર રાખ્યો હતો નરોડામાં. તો એમાં જે એનર્જી હતી ને, તો જેમ કે સ્ટુડન્ટ્સ ચાલુ છે બરોબર એક સ્ક્રીનમાં, તો આમ પેલા સર જાય બધું આમ અનાઉન્સ કરે, પછી કે હવે આ લોકો આવે છે લાલુ અને પ્રથમ લાલુ, પ્રથમ અને રાહુલ. તો બધાની જે એનર્જી હતી બહુ જ જોરદાર હતી. બધા આમ ચીસો પાડવા લાગે, તાળીઓ પાડવા લાગે. એ આખું અલગ જ એક્સપિરિયન્સ હતું એમ. તમારા લોકોનું શું માનવું છે? કેવો રહ્યો એક્સપિરિયન્સ? પ્રીમિયર પછીની વાત છે, પ્રમોશન માટે. પ્રમોશન વાળો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો. 500 જેટલા છોકરાઓ આવ્યા હતા અને 3 થી 4 સ્ક્રીનમાં ચાલતું હતું વારાફરતી. એટલે એક સ્ક્રીનમાં પતે પછી ત્યાં બીજા જ બાળકો જાય, તો બધા હાથ મિલાવે, બધા આપણે ઘેરી જ લીધા હોય બધા છોકરા આપણાને. આ કઈ જગ્યાએ હતું? આ દેવી સિનેમામાં હતું, નરોડામાં. મારો એક્સપિરિયન્સ એકદમ આમ જોરદાર હતો કે જ્યારે અમે લોકો એન્ટર થઈએ ત્યારે એટલો બધો અનમેચેબલ જે એનર્જી હોય એ લોકોની, એના કારણે અમને જે એક્સપિરિયન્સ મળ્યો છે એ અમને બીજા ક્યાંય નથી મળ્યો. ને બહુ જ અમે લોકો થેન્કફુલ છીએ એક્સપિરિયન્સ માટે. અમારા સુનિલ સર છે, આરતી દીદી છે, વિપુલ સર છે, એ લોકોને. ઓકે. મૂવીમાં તારો રોલ છે કે જેમાં તું અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરે છે, તને કેવી મજા આવી? સૌથી વધારે કઈ જગ્યાએ ગમી તને? સૌથી વધારે મને આમ તો બધી જ જગ્યાએ સરખી જ મજા આવી છે. અને જે ત્યાંના અમે લોકો જે મંદિરમાં અમે જે શૂટ કરેલું હતું, હાટકેશ્વર મંદિર હતું, પછી ગિરનારનું પણ એક સારું એવું મંદિર હતું, તો ત્યાંનું એટમોસ્ફિયર જ એટલું જોરદાર હતું કે શૂટિંગ કરવાની પણ એટલી જ મજા આવી હતી. તને સૌથી વધારે ક્યાં મજા આવી? તું તારો રોલમાં એવું છે કે તું તો ત્યાં જ હોય છે, સિટીમાં જ હોય છે કદાચ? એટલે મારો એક સીન હતું
એવો એ છે કે તમને જોયું હોય તો ખબર હશે કે પ્રિન્સિપલ ઓફિસમાં ઊંચું પેરેન્ટ્સને બોલાવ્યા હોય છે અને ઇંગ્લિશ બોલવાનું કહે છે અને પછી ઇંગ્લિશ નીકળે છે અલગ જ. તો પપ્પા મમ્મીને ખબર નથી હોતી તો એમને લાગે છે કે સારી બોલે છે એમ છોકરું, જોરદાર બોલે છે. હા. તો પ્રિન્સિપલ કહે છે કે જોરદાર નહીં, આમ યાદ કરેલા સાઇન બોલે છે. ત્યારે એક સીન હતું કે પપ્પા ચૂંટીઓ ભરે છે, એમાં થોડુંક વાંધું પડ્યું હતું, બસ બીજું કઈ નતું. એમાં બહુ મજા. તારો જે પ્રિન્સિપલ સાથે હતો ઇંગ્લિશમાં નિબંધ છે જે હા. વાત હતું, એમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો? એ એક્સપિરિયન્સ મારો ખૂબ જ આમ એકદમ, મેં પહેલી વાર વાંચ્યું હતું ને તો મને એટલી બધી હસી આવી હતી ને કે જેની કોઈ વાત જ નથી. તો એક્સપિરિયન્સ એવો જ હતો. યાદ છે હજી નિબંધ? હા કહી શકીશ યાદ હોય તો? હા એટલે- I have, હા. એટલે એનું બેકગ્રાઉન્ડ સમજાઈ દેજે. હા હા મૂળ વિષય શું છે ને પછી હા પછી હા શું કહે છે? એકચ્યુઅલી એમાં એવું હોય છે કે ત્યાં એકચ્યુઅલી જે મને પૂછવામાં આવે છે કે ચલો તમે ઇંગ્લિશમાં બોલો, અને મને યાદ છે કે જે પેલા એક સ્ટુડન્ટ હતો એને ઇંગ્લિશ વિશે બોલ્યું હતું ને મને ફાધર વિશે પૂછ્યું હતું. તો મેં Friend જેટલું વિશે. પણ ફ્રેન્ડ નું હતું ને એ મેં બધું ફાધર માં નાખી દીધેલું હવે શું કે મારા આટલા બધા ફ્રેન્ડ છે તો મેં એને ફાધર માં નાખી કે આઈ હેવ સો મેની ફાધર્સ એવું કરીને. ને મારો બેસ્ટ ફ્રેન્ડ જેમ કે લાલુ છે તો મેં કીધું હતું કે હા માય બેસ્ટ ફાધર ઇઝ લાલી, એવું કરીને મારો ડાયલોગ હતો, જેના કારણે ખૂબ જ મજા પડી હતી. ઓડિયન્સમાં પણ ખૂબ જ હસ્યા હતા લોકો. તો તમે લોકો અત્યારે સ્કૂલમાં જાઓ, હમ. મૂવી રિલીઝ થઈ ગઈ પછી સ્કૂલમાં જાઓ તો ત્યાં કેવો રિસ્પોન્સ મળે છે? ત્યાં બધા અમને પૂછે છે તે મૂવીમાં કામ કર્યું, પછી કહે કે મારું એ સેટિંગ પાડ ને યાર, એવી રીતે બધા કહે છે. અને બહુ જ મજા આવે છે અત્યારે તો સ્કૂલમાં. હોમવર્ક એટલું જ કરવું પડે છે કે એમાં થોડું ડિસ્કાઉન્ટ મળે? ના ના ડિસ્કાઉન્ટ તો નથી મળતું, ભલે અત્યારે બહાર સેલ ચાલે છે પણ ડિસ્કાઉન્ટ નહીં મળતું ડિસ્કાઉન્ટ અત્યારે. કરવું જ પડે. હા કરવું જ પડે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સોસાયટીમાં કેવો રિસ્પોન્સ મળે છે? સ્કૂલનો તો કદાચ તમે સમજ્યા કે મજા આવે છે, સોસાયટીમાં રોલો પડતો છે? એટલે થોડું ઘણું આમ સોસાયટીમાં જેટલા ફ્રેન્ડ છે એ બધા એવું જ કહેતા હોય કે એ તારી મૂવી છે તો કહું જોવા જતો હોય કે હા જશું પણ અમને કામ અપાવડાવીશ ને, તો હું કે હા હા એવી રીતે. અચ્છા, કારણ કે ઘણી જગ્યાએ શું હોય કે ભાઈ આપણે સોસાયટીમાં લિફ્ટમાં જતો હોય તો પહેલા એમ ના આવડે, ભાઈ મૂવી આવી જાય પહેલા તું જા, પછી અમે લોકો. તમારા લોકોને કેવો રિસ્પોન્સ મળે સોસાયટીમાં? અમે જેમ કે સોસાયટીમાં ક્યાંથી લિફ્ટમાં જતા હોઈએ તો અંકલ કોઈ બી ઉભા હોય ને અરે હીરો કેમ છે મજામાં, એવું કરીને જ રિસ્પોન્સ આવતો હોય છે કે હા અંકલ મજામાં જ છું. તો હવે તમે આગળ શું વિચાર્યું કે આવનારા સમયમાં કંઈક બીજી કોઈ ટાઈપની ફિલ્મ કે મૂવી ઇન ફ્યુચરમાં એક્ટિંગમાં જ આગળ વધવું છે કે કંઈક? ગોલ ક્લિયર છે અમારો કે અમારે એક્ટિંગમાં જ આગળ વધવું છે. એક્ટિંગમાં જ આગળ? હા. મલારભાઈ, યશભાઈ આવી રહ્યા છે સુપરસ્ટારો, બરાબર ને? તો અત્યાર સુધી ગુજરાતી મૂવી તમે બી જોયા હશે ઘણા. હા. તમને કયું મૂવી ગમે છે કે ભાઈ આ બહુ સરસ બનાવ્યું હતું? એટલે કોઈ બી જે તમને ગમતું હોય. અમે હમણાં રિસેન્ટલી એક ગુજરાતી મૂવી જોયું હતું જે જૂનું છે, પેલો લવની ભવાઈ કરીને મૂવી હતું, તો એ મને ગમ્યું હતું. મ્યુઝિક સારા હતા, એના ડાયલોગ્સ પણ સારા હતા, તો ગમ્યું હતું મને. લવ સ્ટોરી વધારે ગમે છે. તારો શું અનુભવ છે ગુજરાતી મૂવી જોવે છે? છેલ્લો દિવસ. બહુ ટાઈમ તો છેલ્લો દિવસ આવ્યો, એ પછી બી ગમે છે ને તો જોવે છે કરો? એના પછી ફક્ત પુરુષો માટે મસ્ત હતી અને ચણિયા ટોળી. હા, ચણિયા ટોળી બહુ છે. હા, એની મ્યુઝિક અને જે સીન્સ ના પેલા જે ઇમોશન્સ હતા ને એમાં મજા આવી હતી, હિટ થતા હતા. કારણ કે ફક્ત પુરુષો માટે જ્યારે અમે થિયેટરમાં જોવા ગયા ને તો ફક્ત પુરુષો જ હતા. બધા એવું સમજ્યા કે ફક્ત પુરુષો માટે જ છે. પછી જાહેર કર્યું ના એવું કંઈ હોતું નથી, આમાં તો જઈ શકાય બધા. અચ્છા, હિન્દી મૂવી તમે જોતા હોય છો? હા. કઈ ટાઈપના મૂવી તમને ગમતા હોય છે? રિસેન્ટલી કે આમ કંઈક આ બહુ સરસ હતું એવું, લાઈક ધુરંધર? અચ્છા, જોઈએ એવું? ના એટલે બાકી છે પણ હા એનું ટ્રેલર સારું છે. અચ્છા, જોયું નથી તે તો? ના હવે 18 વર્ષના થઈશું પછી જોઈશું. OTT નો પાસવર્ડ હું તમને ઇન્સ્ટા પર ના, DM ના. કરી દઈશ. એવું નહીં. ના ના, તો બહુ જેન્યુઅન કહેવાય ખરેખર. જોતા તાર્યો કે ભાઈ હું 18 વર્ષનો થયા પછી જ હું 18 વર્ષ વાળી મૂવી જોઈ. તારો શું એક્સપિરિયન્સ છે આજકાલ જે મૂવી આવે છે? મતલબ હિન્દીમાં તને કઈ ગમે, ગુજરાતીમાં કયા ટાઈપના ગમે?
મને હિન્દીની વાત કરું તો ધુરંધર ધ રિવેન્જ મને જોયું હતું, એક સખત મૂવી છે. જોયું હતું? હા. એ નથી જોઈ, એને જોઈ લીધું. પછી ગુજરાતીમાં તો મારું એ છેલ્લો દિવસ સૌથી બેસ્ટ મૂવી છે. એમાં કોનું કેરેક્ટર વધારે ગમે છે? મને એમાં આપણે મલ્હાર ઠાકરનું કેરેક્ટર બહુ વધારે ગમે છે. તને કયું ગમે છે છેલ્લા દિવસમાં? નિખિલ. યસ. હા યસ યસ સોની. તને? ધૂલો. એ ખરેખર બહુ સારું હા. કેરેક્ટર હતું ને ખરેખર ડિફરન્ટ હતું અને બહુ મજા આવતી હતી. મજા આવતી હતી. તો ભવિષ્યમાં તમને કોઈ મૂવી ઓફર થાય તો એનું તમારે કંઈક જે કહેવું પડે કે હું આટલા પૈસા લઈએ તમે લોકો ડિસાઈડ કરજો કે મમ્મી પપ્પા એ તો હજી સુધી એટલે કે વિચારી નથી? ના, એ અમે ટોપિક ઉપર ડિસ્કશન જ નથી કર્યું. હા, એ બધું કે- મમ્મી પપ્પા હા, નથી કરે. એ જ કરે. બેંક એકાઉન્ટ ખુલી ગયા છે તમારા લોકોને? હા મારું છે. છે તારું? છે. આના બધા પેમેન્ટ બેંકમાં આવ્યા હતા કે? હા અને હું એટલે જાણવું નથી મારે કેટલું આવ્યું હતું પણ ખાલી પૂછ્યું. ના, બેંક એકાઉન્ટ રાખવું સારું કારણ કે ગમે ત્યારે ઓફર આવે તો તમે એમાં અમને ગિફ્ટ આપી હતી. ગિફ્ટ આપી હા, દીધી ગિફ્ટ તમને. આપી હતી. ઓકે. પછી તમે ફરવા લઈ જવાના છે કારણ કે ગુજરાત ટુરિઝમ આ મૂવી સાથે જોડાયેલું છે. કોઈ બહુ પ્રાઉડ મોમેન્ટ કહેવાય કે ગુજરાત ટુરિઝમ બહુ સરસ મજાના બધા પ્લેસીસ એમને બતાવ્યા છે. મેં તો ફરી લીધું છે. તે ફરી લીધું છે. બધી યાત્રા તું કરીને હા, આવ્યો. હું કરી રહ્યો છું. આ લોકો બધાને બાકી હશે કદાચ. બાકી છે? ગુજરાત ટુરિઝમ તરફથી તો બાકી છે. ગુજરાત ટુરિઝમ તરફથી બાકી છે. બાકી એમ ફરેલો છું ફેમિલી સાથે જાય કે ફ્રેન્ડ સાથે? ફેમિલી સાથે. ફ્રેન્ડ સાથે તો મોકલે પેરેન્ટ્સ, મોકલે પણ સ્ટે. તો તમે લોકો સ્ટડી માટે પેલું બધા લોકો જાય છે નાઇટ આઉટ કરતા હોય એવું કરતા હોય છે? ના હે? ના ના હું કરું છું. સ્ટડી માટે નહીં પણ એન્જોય માટે. જસ્ટ ફન. ક્યાં છે પેરેન્ટ્સ તારા? જ્યારે બી હવે જાય ત્યારે ચેક કરી અરે લેજો. ભાઈ, હવે નહીં મોકલે, તમે એવું ના કહો. અને મારું નામ દે છે કેડીબીના શોમાં જઉં છું. વાંધો નહીં આવે. અચ્છા, તમે લોકો સ્ટેન્ડઅપ કોમેડી જોતા હો છો? હા. ના તમને કોઈ નામ યાદ હોય કે હા આવું કંઈક મેં જોયેલું છે? ઝાકિર ખાન અને આકાશ ગુપ્તાની આકાશ વધારે. ગુપ્તા જોતો હોય તમે કંઈ? અમે જોતો તો નથી પણ સમય રહેના તમારે ના હોય? મને આની વિશે કઈ એટલે જાજી ખબર નથી નામ તો તો મારું દઈ દે ને. આ સીન 4 વખત ફેરવો બતાવજો વારે ઘડીએ. અને આવનારા બધા જ શોની ટિકિટ તારા ઘરે આવી જશે થેન્ક યુ શો પત્યા પછી. પછી ના શો પત્યા પહેલા આપીશ. ગુજરાતીમાં પણ અમને સ્ટેન્ડઅપ કોમેડી બહુ જ ગમે છે, જેમ કે તમારી છે, પછી મનનભાઈની છે ને. લવારી શો જોવો છો? હા, લવારી શો જોવો. યસ. એમાં તમે શું ગમે છે વધારે? લવારી. એટલે હું એ જ કહું છું કારણ કે એમાં સ્ટેન્ડઅપ બી હોય છે ને એમનું લવારી હોય છે. તો માનનભાઈ આ વિડીયો હું તમને બી મોકલીશ કે લવારી શોની અંદર અમારા ટોક શોમાં તમારી ચર્ચા થઈ રહી છે સર. એટલે એ બાને એ લોકો મને બોલાવે ગેસ્ટમાં. તમને બી બોલાવે હા. તો મને લઈ જજો જોડે કે ભાઈ અમારા ગાર્ડિયન તરીકે આ ભાઈ છે. ઓકે. કોમિક રોલ કરવા ગમે તમને લોકોને કે ભાઈ આમ કોઈ બી ટાઈપનો ચેલેન્જિંગ રોલ જોઈએ? ચેલેન્જિંગ રોલ પણ અમને ગમે કે હા, અમને થવું જોઈએ કે હા ચલો આમાં આ વસ્તુ હજી કરવાની છે તો આ થોડુંક ડિફિકલ્ટ છે, તો ડિફિકલ્ટ કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. એવું હોય ને કે તમને જ્યારે સામેથી તમારા સામે જે ચુનૌતીઓ હોય છે કે ચલો હવે તો કરવું જ છે એમ. તો આ મૂવીમાં જ્યારે તમે કર્યું તમે એક્ટિંગ ને બધું કર્યું એમાં કોઈ પર્ટિક્યુલર સીન એવો હોય કે ભાઈ આ મને તમારી દ્રષ્ટિએ આમ હોય કે ભાઈ આ બહુ ટફ હતું પણ મને કંઈક ગાઈડન્સ મળ્યું ભાઈ આ બહુ સારો મેં ઇઝી રીતના કર્યો? હા, એટલે કે મને એક સીન હતો કે જ્યારે આખી સ્કૂલ ચેન્ટ કરે છે તો મને એક્ઝેક્ટ રિએક્શન્સ નતા આવતા, તો મેં એના માટે મારા સરને પૂછેલું કે આ સર આને હું કઈ રીતે રિએક્ટ કરું, તો પછી એમને જે રીતે મને ગાઈડન્સ આપીને તો એ રીતે મારો એક સીન એટલો બધો મારો સીન પરફેક્ટ ગયો હતો ને કે જેની કોઈ વાત નથી. તારો મૂવીમાં બેસ્ટ સીન કયો છે? મારું જે તને ગમતો કે ના હા એ જ છે પ્રિન્સિપલ Principal વાળું. હા
તારો કયો રોલ છે, મતલબ કયો સીન છે એવો જે હા, તને અમારો બંનેનો એક સીન છે જ્યારે અમે લોકો અંગૂઠા પકડીને બહાર બહાર ઊભા હોય છે અને બસ વાતો જ કરતા હોઈએ છે કે હા યાર આ તો બહુ બધું આવું છે ને તેમ છે ને તારો કયો સીન છે ભાઈ? મારો સૌથી ફેવરેટ સીન તો જે છેલ્લો સીન હોય છે જ્યારે પ્રથમ કોમ્પિટિશન જીતી જાય છે અને એ રાહુલ પાસે જઈને ટ્રોફીને સેલિબ્રેટ કરે છે અને બેની જે દુશ્મની હોય છે એ તૂટી જાય છે. એ સીન મારો સૌથી ફેવરેટ હતો. ગ્રેટ. તો આ ચર્ચા તો ચાલુ જ રહેશે. આપણે મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને બી બોલાવીએ અહીંયા. તો ચર્ચાની અંદર અવાર મજા આવે છે. એક વખત જોરદાર તાલીથી સ્વાગત કરીશું સુનિલ સર અને જય સર. તો આપણી સાથે અત્યારે એડિટર અને ડાયરેક્ટર સુનિલ સર અમારી સાથે છે અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જય સર છે. સર તમારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે મૂવીમાં ચારે બાજુથી? રિસ્પોન્સ બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે અને જે સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી છે એ લોકો સુધી પહોંચે એનાથી વિશેષ આનંદ શું હોય. ઓડિયન્સ અમારું ચિલ્ડ્રન ફિલ્મ છે એટલે બાળકો વધારે છે, પણ એનાથી વધારે આનંદ એ છે કે બાળકો સુધી તો પહોંચી જ રહી છે ફિલ્મ, પણ એના મા બાપ સુધી પણ પહોંચી રહી છે. કેમ કે અમારી એ પણ ઈચ્છા હતી કે આ ફિલ્મ બાળકો તો જુએ જ પણ પેરેન્ટ્સ પણ જુએ. ગ્રેટ. સર તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? મજા આવી રહી છે તમને? હાઉ યુ આર ફિલિંગ? અમે જેટલી બી સ્કૂલમાં શો કર્યા છે કે ક્યાંય બી અમે ચિલ્ડ્રનને લઈને ગયા છે તો બધા એટલા વધાવી લે છે કે મતલબ બહુ સરસ ફિલ્મ બનાવી છે. એટલું બાળકે શીખવા જેવું નથી આ ફિલ્મમાંથી, પેરેન્ટ્સે પણ શીખવા જેવું છે. અને ઇવન જે સ્કૂલના પ્રિન્સિપલ્સ છે, ટીચર્સ છે, જે બી જોવા આવી રહ્યા છે એ બધાને બી ફિલ્મ બહુ ગમી રહી છે અને એ લોકોનો બી એક એવો પ્રસ્તાવ છે કે આ દરેક સ્કૂલમાં આ મૂવી બતાવવી જોઈએ. ગ્રેટ સર. કોઈ ચેલેન્જીસ તમને ડ્યુરિંગ ધ ડિરેક્શન મૂવી બનાવતા આવી હોય કે ભાઈ આ બહુ ટફ હતું, નાના કઈ રીતના કરવું અને પછી એને સોર્ટ આઉટ કર્યું હોય તમે, કાં તો એવું કંઈ સીન જે તમને મેમોરેબલ કે ના આમાં મજા આવી હતી? એટલે એવું આમ ચેલેન્જીસ એવું ના કહી શકે, મજા જ કરી છે બધાએ ભેગા થઈને. કેમ કે આમ બધા એવું જનરલી કહેતા હોય છે કે ચાઇલ્ડ એક્ટર સાથે કામ કરવામાં બહુ અઘરું હોય છે, પણ ટચવુડ અમારા માટે નથી એવું, કેમ કે અમને બહુ મજા જ પડે છે. હા, થોડું ચેલેન્જીસ એવું કહી શકાય કે જે છેલ્લે કોમ્પિટિશન છે એમાં આખો હોલ ભરેલો હતો અને સામે કોમ્પિટિશન, એ થોડું શૂટ કરવામાં થોડીક મુશ્કેલી, આમ જોરદાર મુશ્કેલી એવું નહીં પણ થોડીક પડી. હા, કારણ કે ચેલેન્જીસ આટલી બધી ઓડિયન્સ સામે બી હોય ને તમારે એને એ રીતના કરવાનું. જય સર, મેં સાંભળ્યું છે કે સૌથી વધારે બિલ આ લોકોના નાસ્તાના આવ્યા છે એવું સાંભળ્યું. ના, કોઈ ફાઇનાન્સ રિપોર્ટ જોતા હતા ત્યારે ના, કોઈ જેવા બિલ આવ્યા નથી, કોઈએ ખોટા ખર્ચા કર્યા નથી. ઇવન જે આ 3 સિવાય જેટલા બી બાળકો છે કોઈએ ક્યાંય હેરાન નથી કર્યા. પણ બાળકો સાથે જ્યારે મેં જોયા ઘણા બધા સીનમાં મલ્ટિપલ, એટલે એક સાથે બહુ જ બધા આખી સ્કૂલ છૂટતી હોય, તો એ કઈ રીતના તમે મેનેજ કરતા હતા બધાને? બાળકો બધા જ કોઓપરેટિવ હતા, એમને જે કહીએ બધું જ સમજતા હતા અને પોતાનું પિક્ચર છે એમ ઇન્વોલ્વમેન્ટ લઈને મૂવી કરતા હતા. એક સીન હતો પણ તો બી બધા પોતાનું સમજીને જે શૂટ કરતા હતા. અને એમાં શું કહેવાય, જે લોકેશન છે અથવા તો જે સ્કૂલ છે એના સપોર્ટ વગર થાય નહીં. એ હોલી ચાઇલ્ડ સ્કૂલ જે હતી કલોલની, એ લોકો બહુ જ સપોર્ટમાં હતા. અને આવું ક્યારેક અમે વિચારીએ કે એક શોટ જો તમે જોયો તો આખી સ્કૂલ બહાર છે. યસ. એ અમારા નિર્માતા વિપુલભાઈ ત્યારે તેમણે કીધું કે ક્યારે પોસિબલ થાય, કે તમે કહો ત્યારે. તો કે કાલે સવારે 10 વાગે, કે ડન. તો સવારે 10 વાગે આખી સ્કૂલ હાજર હતી, અમે કેમેરા સાથે હાજર હતા. તો એવી રીતે જેટલા છૂટવાના સીન હતા તો અમે પહેલેથી એડવાન્સમાં કહી દેતા હતા, તો તરત એ મેનેજ થતું હતું. ને બધે ટૂંકમાં આખી સ્કૂલનો સપોર્ટ એટલો હતો. બીજા ક્લાસરૂમમાં અમારા એક્ટર્સ સિવાય બાકીના બીજા પણ હતા, તો બધા જ બહુ જ સરસ કોઓપરેટિવ. સર, ગુજરાત ટુરિઝમ તમારી સાથે જોડાયેલું છે, તો એમનો કેવો રિસ્પોન્સ છે? એ લોકોને બી એવું લાગતું હશે કે ભાઈ એક સરસ કવરેજ મળ્યું છે લોકેશન્સ વાઇઝ બી આ મૂવીમાં? હા, સારો રિસ્પોન્સ છે. અને એ જે એમના પ્રમાણે જે પણ કરવાનું એ બધું આપણે ફોલો કર્યું છે. હા, કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે લોકો ગુજરાત ટુરિઝમ ઘણી વખત એસોસિએટ થાય છે, પણ 1-2 લોકેશન લિમિટેડ હોય છે, કારણ કે તમારામાં ઘણા બધા લોકેશન આપણે કવર કરેલા છે. સર, હા, એટલે એના માટે જે પ્રી પ્રોડક્શન કહીએ એ દરમિયાન ઘણી મહેનત એની થઈ છે. જે આપણે જે કાગળિયા કરવા પડે ગવર્મેન્ટને એ બધા કર્યા છે અને બધી પરમિશન આપણે એકદમ ઓન રિટર્ન લીધેલી છે. ઓકે સર. સર, અત્યારે ડિફરન્ટ ટાઈમથી આમ તો ટ્રેન્ડ બી ચાલી રહ્યો છે. સર, તમે જોયા છે કે તમારી જે ફર્સ્ટ મૂવી હતી
એના વિશે આપણે થોડી વાત કરીએ, કારણ કે એ બી બહુ જબરજસ્ત મૂવી હતી અને બહુ સુપર હિટ ગયેલી છે મૂવી. 38 વીક એટલે બહુ જબરજસ્ત એક આંકડો કહેવાય છે. તો એના વિશે કહેશો ને, એના કયા એવોર્ડ મળેલા એ વખતે બી? એમાં પણ લગભગ 10 એવોર્ડ તો હતા જ, અને એ ફિલ્મનો રિસ્પોન્સ પણ બહુ જ સારો રહ્યો હતો. 38 વીક સુધી જેટલી પણ સ્કૂલમાં જઈએ તો ક્યાંયથી ના નહોતી પડતી, અને જેટલા પણ બાળકો જોઈ હતી બધાએ વધાવી જ લીધી હતી. એવો ને એવો સેમ રિસ્પોન્સ આમાં પણ મળી રહ્યો છે. એનો આનંદ છે કે એ ફિલ્મ ને આ ફિલ્મ સબ્જેક્ટથી જુદી છે. હા, એવી રીતે કહી શકીએ કે એ પણ શિક્ષણ માટેની જ હતી, આ પણ શિક્ષણ પરની જ છે. પણ આમાં શિક્ષણનો પોઈન્ટ ઓફ વ્યૂ અમે એ લીધો છે કે મા બાપ જે બાળકો પર શિક્ષણ માટે જે પ્રેશર કરતા હોય છે, પણ એની સાથે એ કરવું પણ જોઈએ જે તે સમયે, પણ એની સામે એની ફિલિંગ્સ પણ સમજવી જોઈએ કે એને શેમાં આગળ વધવામાં રસ છે. સર, મોબાઈલ અત્યારે બાળકોને બહુ ડિસ્ટર્બ કરી રહ્યું છે, કારણ કે નોર્મલી મોબાઈલ આવે એટલે બાળક બધું ભૂલી જતું હોય છે. એના વિશે તમારું કંઈ મંતવ્ય કે ભાઈ હોવો જોઈએ પણ લિમિટમાં હોવો જોઈએ, કે તમે શું માનો છો એના ઉપર? ના, મોબાઈલનો ઉપયોગ હોવો પણ જોઈએ, પણ થોડું અતિરેક વધારે થઈ ગયો છે. એના કારણે શું થાય છે કે બાળકો બહાર રમવા જવાનું છોડી દીધું છે. એના કારણે શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે. અને રિસર્ચ હવે તો એઆઈ છે એટલે ગૂગલથી આવી જાય છે બધું, એક ટચમાં બધું મળી જાય છે, જેને કારણે કોઈ ચોપડીઓ જતી રહી, ટેલિવિઝન જતું રહ્યું, અને જેને કે ડોક્યુમેન્ટરીઝ કે એવું બધું જોતા હતા એ બધું નથી. એક સબકોન્શિયસલી એક વાત બહુ મગજમાં ચાલવા માંડી છે બાળકોના પણ, જેટલા લોકો મોબાઈલ વાપરે છે, કે કશું એમાં યાદ શું રાખવાનું, જરૂર પડશે તો પૂછી લઈશું. એટલે એ વસ્તુ એ થઈ ગઈ. એટલે એના કારણે મને એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે મેમરીમાં આગળ જતા એ ફરક તો પડશે. હા, ઓબ્વિયસલી ફરક પડે, કારણ કે તમે જ્યારે આપણે જોતો હતો કે પેલા સાદા લેન્ડલાઇન ફોન હતા, બધા નંબર યાદ રાખતા હતા. નંબર બધાને યાદ રહેતા હતા. હવે નથી, હવે કોઈનો બી નંબર યાદ નહીં હોય. હવે કોઈ તો એ બહુ ફરક પડ્યો છે સર. સર, પાર્ટ 3 આવશે? ગઈ વખતે જે કાસ્ટ ટીમ હતી એ લોકોએ જ કહ્યું હતું પાર્ટ 2. તો આ વખતે એ લોકોની ઈચ્છા હશે તો છે. ના, આવશે 100%. અમે તો ચિલ્ડ્રન ફિલ્મ બનાવવા જ માગીએ છીએ, અને ચિલ્ડ્રન ફિલ્મ્સમાં જેટલા પણ સબ્જેક્ટ પર કામ થાય એ ઓછું જ છે, અને જેમ બને એમ વધારે એક મેસેજવાળી ફિલ્મ બનાવવા માંગીએ છીએ બાળકો સાથેનો. અને એટલે સમાજમાં એક મેસેજ સારો જવો જોઈએ બાળકોને લઈને, તો ચિલ્ડ્રન ફિલ્મ તો અમે બનાવતા રહીશું. એવું નથી કે પાર્ટ 3 જ આવશે, કદાચ બીજું નામ બી હોય શકે, પણ ચિલ્ડ્રન ફિલ્મ હશે જે અમે થઈ શકીએ. હા, કારણ કે ચિલ્ડ્રન ફિલ્મ નોર્મલી બહુ જ ઓછી બની રહી છે એક તો, અને એમાંય પાછી ગુજરાતીમાં બહુ ઓછી હોય છે. તો કદાચ એક બહુ સારી ફિલ્મ તરીકે બી કેવો રિસ્પોન્સ અત્યારે મળી રહ્યો છે સર? રિસ્પોન્સ 3rd વીકમાં છીએ અત્યારે, કદાચ બી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કદાચ 2-3 દિવસ પહેલા થોડું વરસાદ નહીં હતું એટલે અમુક શોઝ નહોતા થયા, બટ હવે નેક્સ્ટ વીકથી પાછા શોઝ છે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ વેઇટ કરી રહ્યા છે કે અમે ક્યારે જોઈએ. ખાસા બધાના ફોન્સ આવી રહ્યા છે કે અમારે જોવી છે, બટ વેધરના લીધે પછી પોસિબલ નથી થઈ શક્યું. બટ સોમવારથી રિટર્ન ઓન ટ્રેક. ઓકે સર, આ લોકો જ્યારે સેટ પર આવતા હતા તો બધું માનતા હતા આ લોકો, કે પછી સ્કૂલ જેવું જ કરતા હતા? જોઈ લઈશું કે આ તો બોલ્યા કરે, એવું બધું નતું થતા? એના માટે હું ક્યારેક શિક્ષક થઈ જતો હતો. ના, બહુ ત્રણેય એકદમ સિન્સિયર છે, અને વર્કશોપથી જ એ લોકોને કેરેક્ટર્સ ને સ્ક્રિપ્ટ ને બધું એટલું બધું રેડી હતું કે, અને બીજું હું ટાઈમ જ નહોતો આપતો વિચારવાનો. ચલો નેક્સ્ટ. સર, તમે બી બહુ જ શું કહેવાય ઇન્વોલ્વ હો છો એક્ટિંગ, ઘણી બધી ફિલ્મોમાં તમારા રોલ્સ જોયા છે, અને તમારું નાટક બી અત્યારે બહુ જબરજસ્ત ચાલી રહ્યું છે, પાટીદાર વાળું, પાવરફુલ પાટીદાર. સર, એના વિશે કંઈક કહેશો સર? એટલે શું નાટક, એટલે શું છે પાવરફુલ પાટીદાર, શું છે સર? પાવરફુલ પાટીદાર એક સરસ સોશિયલ મેસેજ વાળું સોશિયલ કોમેડી પ્લે છે. એક ફેમિલી છે, હસતું રમતું ફેમિલી છે, એમાં એક પ્રોબ્લેમ આવે છે, એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, ને ઘરના વડીલ દાદા એ પ્રોબ્લેમ એકદમ સરળતાથી કે એ બાળકને એમની પૌત્રીને નુકસાન ન થાય એવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરે છે. એટલે એ પણ એક અમે નાટક પણ સોશિયલ મેસેજવાળા જ કરીએ છીએ. એમાં પણ એ મેસેજ જ છે કે ઘરમાં વડીલો છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ
ઇઝીલી એ સરળતાથી ક્લિયર થઈ જ શકે છે. તો એના માટે ઘરમાં વડીલ હોવા જરૂરી છે એમ. હા, કારણ કે આજકાલ બધા ફેમિલી ન્યુક્લિયર ફેમિલી બધા અલગ રહેતા હોય, પણ જોઈન્ટ ફેમિલીની એક અલગ જ મજા છે. કેટલા લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે? બહુ બધા છે સર, બહુ બધા છે સર. આપણે સમજી શકીએ સર, કારણ કે શું છે, સિંગલ ફેમિલીમાં હોય ને આપણે મોઢા ઉઠીએ તો એક જ જણ મારે આપણને. જોઈન્ટ ફેમિલીમાં વધારે જણ મારતા હોય, જે આવે ઉઠ એક લાત મારીને જાય. નહીં બધું. તમારો સર જોડે કેવો હતો એક્સપિરિયન્સ ડ્યુરિંગ ઓન ધ સેટ? સર સાથેનો એક્સપિરિયન્સ તો બહુ સારો હતો. સર અમને કંઈ ના ખબર પડે તો સરખી રીતે સારી રીતે પ્રેમથી સમજાવતા હતા. ડરતા કેમ? અને સારો હતો એક્સપિરિયન્સ, મજા આવી. સરની એક ખાસિયત એ હતી કે જ્યારે બી એ ડિરેક્શન કરતા હતા તો જ્યારે અમારી કોઈ પણ ભૂલ હતી ને તો એ અમને ક્યારે પણ વઢીને નતા કહેતા. તો આપણે લાઇકલી કે એ અમને વધારે રોસ્ટ કરીને સમજાવતા કે આ નહીં આ આવું છે, તો અમને પછી એ રીતે વધારે આઈડિયા આવતો હતો કે હા અમે આ મિસ્ટેક કરી છે તો અમે હવે એ સુધારવાની એ છે. મારી સ્ટાઇલ આ લોકોને મળ્યા પછી મને ખબર પડી કે એને રોસ્ટિંગ કહેવાય. સર એમ તો બહુ પ્રેમથી સમજાવતા હતા. એમ તો એટલે સર એ ડાયલોગ મને બહુ ગમ્યું. એ કઈ લાઈક ખોટું જાય ના હોય ને તો સર આમ તરત બોલે નહીં ભાવે. એટલે આપણી જોડે બી રેટ ને આ પાડવી જ પડે. ફાઈ જશે સર, એટલે ભાઈ કરવું જ પડે. હા. તો બ્રેક બધા તમે વધારે લેતા હતા કે જ્યારે બ્રેક હોય ત્યારે જ લેતા હતા? ના, જ્યારે બ્રેક હોય અચ્છા, અમે નહીં ત્યારે જ. થોડું ખાઈ લઈએ પછી કરીએ એવું કઈ? ના એવું કઈ નહીં, જ્યારે બ્રેક મળતા હતા ત્યારે જ કરતા હતા. અચ્છા, એવું છે. પણ પછી કોઈ પ્રોબ્લેમ નતો થતો? ના, એટલે જેમ કે આપણે રિસર્ચ પડીએ સ્કૂલમાં, પછી મોડા જઈએ, એવી રીતે અહીંયા બ્રેક પછી મોડા આવતા હો? ના એવું કઈ નહીં. On time બધા આવી જાય? On time. એ બધી જે ડિસિપ્લિન્સ છે કે તમારે જે ટાઈમે પહોંચવાનું છે, જે ટાઈમે શું કરવાનું છે, કઈ રીતે ડાયલોગ્સ યાદ રાખવાના છે, એ બધી પણ અમને માહિતી નવસર્જને જ આપી છે કે હા તમારે એ રીતે તમારી ડિસિપ્લિનને સાચવવી પડશે. યસ. તો આમ તો હું આપણે પૂછાય નહીં પણ મેડમને બી પૂછે, મેડમ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ લોકોને તૈયાર કરવા માટે? એમ તો બહુ રિયલ કહું ને તો કે બાળકો જ્યારે તમે એવું કહેશો ને કે આ રોલ તારો, એ નિશ્ચિત થઈ જાય, કારણ કે આપણને ખબર છે કે આપણી માલિકીનું છે. પણ એટલે સુનિલ સર અમે ને વિપુલભાઈ અમે શૂટના આગલા દિવસ સુધી ત્રણેય પાસે એક જ વાત હતી કે કોઈ પણ રોલ કોઈ પણ વ્યક્તિ કરશે, તમારામાં તાકાત હોય તો 3 રોલ તૈયાર કરો, અધરવાઇઝ લીવ ઇટ. આપણે બહુ જબરદસ્ત ચેલેન્જિંગ કહેવાય કે ત્રણેય રોલના ડાયલોગ બી તૈયાર કરવાના, એના કેરેક્ટર બી તમારે ડાયરીમાં લાગે ક્યારે બી કઈ બી આવી શકે છે. 20 દિવસના રીડિંગમાં એવરી ડે દરેકે અલગ અલગ કેરેક્ટર જ વાંચ્યા છે. અને કેરેક્ટર ટોનેશન અને બધું જ dialogue total ready જ કરાવ્યું છે. બધાએ બધું જ કરાવ્યું છે. એટલે આને 3 કેરેક્ટરનું બધા ટોનેશન પણ ખબર હોય. હા, ત્રણના બધાનું બધું. તો ફાઇનલી પછી કઈ રીતના સિલેક્ટ કર્યું હતું? કઈ એવી તમને સિલેક્ટ તો હતું જ, પણ એક પ્રોસેસ હતી. અચ્છા, ઓકે. હા, તો એક પ્રોસેસ એમને મહેનત કરવા માટેની એક પ્રોસેસ હતી. હા, કેરેક્ટર સમજી જાય અને ત્રણેયની ખબર હોય તો સામસામે અમુક વસ્તુઓ છે ને સામસામેની ફિલિંગ્સ એ આપોઆપ ક્લિયર થઈ જાય. કેમ કે એ વર્કશોપ વખતે કીધું જ હોય કે આ ડાયલોગ આના માટેનો છે, આ ફિલિંગ આના માટેની છે. તો બંને કારણ કે એ પ્રમાણે કેરેક્ટરમાં હા, તો સામેના કેરેક્ટરની ખબર જ છે આપણને એમ. આજની જનરેશનનું છે ને જરાક એવું છે કે ચલો આપણને રોલ મળી ગયો ને ઠીક છે કરી લઈશું એમ. જ્યાં સુધી પ્રેશર ના હોય ને કે ભાઈ ના મારે આ કરવું છે ને મને હું આ કરીશ તો મને સારો કદાચ મેઇન રોલ મળશે, એટલે દરેક નામ એ હતું કે હું સારું કરું તો મને મેઇન રોલ મળે, બીકોઝ દે નો કે ભાઈ મેઇન રોલ તો એકલો જ છે, બાકીના 2 રોલ સરસ જ છે, પણ તો પણ એ હતું સ્ક્રિપ્ટને લેવાલે કે ભાઈ આનો પ્રથમનો રોલ એ સૌથી વધારે છે, એટલે એમણે એ બધા માટે હાર્ડવર્ક કર્યું જ છે કે ભાઈ આ રોલ અમને મળતો હતો. એટલે એ લેન્થમાં થોડો વધારે છે, બાકી વેઇટેજ ફિલ્મમાં ત્રણેયનું સરસ છે. અને ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે એવું છે. તમારો બી રોલ છે આમાં મૂવીમાં? તો તમે જોઈ તમને ખબર. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે જોતા ને ઓકે ભાઈ આ ખુલતું જ જાય દર વખતે આ કંઈક રહસ્ય છે, છેલ્લે પછી ખબર પડે છે. તો સર તમારે કરવાનો જ હતો એવું ફિક્સ હતું કે પછી કે ભાઈ આ
કીધું નથી આવે આપણે કરી લો, વાંધો નહીં. કારણ કે આમાં ડ્રેસીસ તમને બહુ સરસ સરસ અલગ અલગ પહેરવા મળ્યા છે, એને જોયું મેં સર. એના વિશે તમારું શું કહેવું છે સર? ના મારે જ કરવાનો હતો, કેમ કે હું તો દરેક વખતે હતો જ ને હા, ત્યાં અવેલેબલ જ. અને એટલે એ ખાસ એ કેરેક્ટર એડ કરવાનું રીઝન એવું જ હતું કે પેલો મેસેજ ખોટો ના જાય કે છોકરો ભાગી જાય તો એને કઈ તકલીફ જ નથી. પણ સ્ટાર્ટિંગમાં જ્યારે એ કેરેક્ટર આવે છે ને ત્યારે એટલે એક અલગ જાય, કંઈક તો કરશે. એટલે એ બંને વસ્તુ થાય ને, જ્યારે છોકરાઓ જુઓ ત્યારે એમને એમ થાય કે ના આવું કોઈ આપણે એમને હેરાન પણ કરી શકે આપણને. એટલે એ એવી રીતે નીકળી ના જવાય. અને બીજું છેલ્લે એ પણ મેસેજ મળે કે ના આવું કોઈ દાદાનું એક સપોર્ટ વાળું હોય કે જે આપણને કોઈ તકલીફ ના પડવા દે, પણ એના કરતા જવું જ શું કામ એમ. સર ફ્યુચર પ્લાનમાં શું છે કંઈ આગળ હવે? આગળ અત્યારે તો હવે આ ફિલ્મ ચલાવશું. ઓકે. અને કેવું એટલે માઇન્ડમાં એક આપણે ટાર્ગેટ છે કે ભાઈ આટલા વીક સુધી તો કરીશું જ, અને મતલબ કે અમુક વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ સર. કારણ કે આ ફિલ્મ એવી છે કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ જો પહોંચશે તો એનો મેસેજ વધારે સારો હોય અને રિસ્પોન્સ સારો મળશે. એમાં એવું છે કે અમારા પ્રોડ્યુસર જે છે ને વિપુલભાઈ, એ થાકતા નથી. એ આખું વર્ષ ચલાવશે આ ફિલ્મ. એટલે જે એમાં વીક અમે એવું પર્ટિક્યુલર ટાર્ગેટ નથી, જેટલા વીક થાય એટલા લોકો જુએ, એટલે જેટલા બાળકો સુધી પહોંચે એટલી ફિલ્મ, એવી રીતે. રાઈટ સર. કેમ કે અત્યાર સુધીમાં પણ લગભગ આ 2 વીકમાં આ વરસાદ આવ્યો એટલે બાકી અત્યારે લગભગ 3,500-4,000 બાળકોએ તો જોઈ લીધી હશે અત્યાર સુધીમાં. બહુ જોરદાર કહેવાય, જોરદાર તાલીઓ. 4,000 બાળકોએ જોઈ છે. ને હું એક વાત કહેવા માંગીશ કે ફિલ્મ તમે જે ચલાવવાનું કીધું એવું નથી કે ફિલ્મ ચલાવવા માટે ચલાવીએ છીએ. ધારો કે 5,000 10,000 કે વોટેવર જે બી નંબર ઓફ ચિલ્ડ્રન્સ છે એમણે ફિલ્મ જોઈ, એમાંથી 10% બાળકો બી એમનામાં ઉતારશે ને તો અમારી ફિલ્મ સક્સેસફુલ છે. 50 વીક ચાલવાથી ફિલ્મ સક્સેસફુલ નથી રહેતી. તમે સમાજ માટે કેટલું સારું કરી રહ્યા છો અને કેટલો બદલાવ લાવી રહ્યા છો એ તમારી ફિલ્મ સક્સેસ ડિફાઇન કરે છે. એટલે ઓબ્વિયસલી આપણે બોક્સ ઓફિસના પેલા આંકડા ઉપર નથી, પણ મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ મૂવી પહોંચે. તો અહીંયા બી જે બેઠા છે બધાને હું એ જ કહીશ કે તમારી સોસાયટીમાં, તમારી આજુબાજુમાં જે લોકો જોબ કરે છે, ઓફિસની અંદર બી તમે આ મેસેજ આપજો કે સરસ મજાની આવી એક ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે અને એને તમે જોવા જાઓ. સો તમારે છેલ્લે એવો કંઈ મેસેજ આપવો હોય તમારા તરફથી કે ભાઈ આ ના મેસેજ તો એવો કંઈ ખાસ છે ને કે એવું અમે ફિલ્મનું પ્રમોશન માટે બી અહીંયા નથી આવ્યા. યસ યસ. જસ્ટ એવું છે કે ફિલ્મ જોવા માટે નથી જોવાની, એમાંથી કંઈક તમારે શીખવાનું છે એના માટે જોવો. તમે ફિલ્મ જોઈને આવ્યા, હસી મજાક કરી લીધી, પતી ગયું, પણ જે તમે મેસેજ લઈને ઘરે જાઓ છો એ તમે થોડોક પોતાનામાં ઉતારો અને ક્યાંક આગળ વધો એને લઈને. બસ એટલું જ કહીશ. ભાઈ તમારું શું કહેવું છે? અમારું બી એ જ છે કે આ મૂવીથી બધા સ્ટુડન્ટ્સને શીખવાનું છે કે જેમ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે એક્ઝામ છે તો આમ તમને આપ્યા વગર બી નહીં જવાનું. જેમ પ્રથમે કર્યું કે આપી જ નહીં ને ભાગી ગયો, પેલા ટ્રાય કરો, એનાથી શીખો, પછી પાસ થઈ તો સારું, ફેલ થઈ તો ભણીને બીજી વાર ટ્રાય કરવાની, એવી રીતે કરતો રહેવાનું. ટ્રાય ના પાસ ના થઈ ત્યાં સુધી. પણ ઘણી વખત એવું ના થાય કે એક જ ધોરણમાં 4-5 વર્ષ રહેવું પડે, પછી પાસ ના રહ્યો તો પછી તો આ લોકો ઓળખતા જ ટીચરને બધા ઓળખતા હતા કે આવી ગયા, વાંધો નહીં આવવા. તારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે આ ફિલ્મ બહુ સરસ છે, મેસેજ આપે છે અને પેરેન્ટ્સને શીખવાની વાત એ છે કે ભણવું જરૂરી છે પણ માત્ર ભણવું એ જરૂરી નથી. બસ એ જ કહેવા માંગીશ. બીજું ઘર છોડીને નહીં જવાનું, દર વખતે કોઈ દાદા મોકલશે નહીં, કોઈ માણસ નહીં. મારું એવું કેવું છે કે ખાલી કિતાબી જ્ઞાન જ જરૂરી નથી. કિતાબી જ્ઞાન સાથે સાથે તમે જે જુઓ છો, જે તમે એનાલાઇઝ કરો છો, એનાથી પણ તમને જીવનમાં ઘણું બધું કામ આવી શકે છે. જેમ કે મૂવીમાં પણ તમને જોવા મળ્યું છે, અમારો કોન્સેપ્ટ પણ એ જ છે કે ખાલી કિતાબી જ્ઞાન જરૂરી નથી, પણ જે તમે જુઓ છો, જે એનાલાઇઝ કરો છો, એ પણ તમને કામ આવે. ત્રણેયમાંથી એકેય ફિલ્મનો એક મેસેજ બોલે છે કે પપ્પા મમ્મીની વાત માનવી જોઈએ, દરેક વખતે ખોટો ગુસ્સો ના પડવાય. ત્રણેયમાંથી એકેય ના બોલે. એ લોકો અત્યારે અલગ ઝોનમાં જ કરે છે. એક મેસેજ એ પણ છે ને હા, છે.
કે પપ્પા ખોટો ગુસ્સો ના કરતા હોય, ભણવા માટે કરે છે તો માનવું પણ જોઈએ. હા, માનવું પણ જોઈએ, સાચી વાત છે. કોક તમે પપ્પાને કહો પપ્પા વડાપાઉં ખાવા છે તો ના પાડો તો ચિંતા નહીં કરવાની, થોડી વાર એને એમ જ કહે છે આપણે પીઝા ખાવા જઈએ, તો કદાચ મોટું બી હોય પાછળ. તો મેન હવે છેલ્લે એટલું જ પૂછીશ કે ભાઈ આ શોમાં એમ કેવું લાગ્યું તમને? આ શો એકદમ ખૂબ જ બિંદાસ છે ને જે પણ વાતો છે એકદમ એ થઈ રહી છે જેનાથી મૂવી વિશે પણ ખબર પડે ને શું આર્ટિસ્ટ પણ જે ફેસ કરી રહ્યા છે શૂટિંગ ટાઈમે એનાથી પણ લોકોને માહિતી કરે કે જે લોકો એક્ટિંગમાં જવાના છે તો એ લોકોને પણ ખબર પડે કે હા ચલો આના પછી આ સ્ટેપ છે ને પછી એ રીતે તમારે રિએક્ટ કરવાનું છે ને. સર તો જે બાળ કલાકારો છે, જે આર્ટિસ્ટ છે, ચાઇલ્ડ આર્ટિસ્ટ, એ લોકો આવી રીતના આગળ આવવા માંગતા હોય ને એવું કંઈ કરવા માંગતો તો તમે શું કઈ રીતના ગાઈડ કરી શકો? એટલે પ્રોપર ટ્રેનિંગ તો લેવી જ જોઈએ. નવસર્જન છે તો સરસ સંસ્થા છે. તો હું બાળક હતો ત્યારે એમાં જતો હતો. વાવ. એટલે હું બાળક હતો ત્યારનો જોડાયેલો છું. તો લગભગ 45 વર્ષથી સંસ્થા કાર્યરત છે, બાળકોને જ તૈયાર કરે છે. તો કોઈ પણ શહેરમાં આવી કોઈ સંસ્થા હોય તો દરેકે પ્રોપર ટ્રેનિંગ લેવી જોઈએ અને પછી જ એક્ટિંગમાં જંપલાવવું જોઈએ. પણ એ લોકો માટે સ્કોપ હોય છે સર? નોર્મલી તમારા અનુભવ પ્રમાણે કહું છું સર, કારણ કે તમે એઝ એ ડિરેક્ટર બી કરો છો, એઝ એ એક્ટર અને ડ્રામામાં બી કરો છો, તો બાળકો માટેના સ્કોપ હોય છે, ઘણા છે. કેમ કે લગભગ 50-60% ફિલ્મમાં તો હીરોનું બાળપણ હોય જ ને. અને બાળકો હોય જ છે દરેક ફિલ્મમાં, નાટકો પણ થતા હોય છે. પણ એમાં એવું નથી કે ચાન્સ ના મળે તો ના કરવું જોઈએ. ધીરે ધીરે ટ્રેનિંગ અત્યારથી હશે તો મોટા થઈને મોટા હીરો બનાશે. ઓબ્વિયસલી. તો એક બે ક્વેશ્ચન કોઈને ઓડિયન્સમાંથી પૂછવા હોય તો આપણે? કોઈ જ નહીં બોલો અત્યારે, મેં એટલા માટે જ પૂછ્યું એકચ્યુઅલી. કારણ કે ના કોઈ પૂછો તો પૂછી શકો છો સર, કે જે ઘરે ના પૂછતા હોય અહીંયા બી પૂછી શકાય. તારા કંઈ પૂછો તો બી પૂછી શકો છો પેરેન્ટ્સને. કોઈ નથી પૂછી શકતું. આજે એનું ઓલરેડી એક બંધ થયું છે. આજે એ લોકોને બધા હા બંધ થઈ ગયું, પછી ઇન્સ્ટાગ્રામ પર ચેક થશે રોજ હવે શું છે શું નહીં, ડીએમ કેટલા આવે છે શું નહીં ને બધું. કંઈ નહીં, તમે જ્યારે બી જરૂર પડે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર ના મળતા હોય, મહેશનો નંબર હું આપી રાખું છું, તમે લેજો. તમારા જે છે ને એના અડધા કરીને આપી દેશે, અડધા કરી આપશે તમે. એટલે કે ઇન્સ્ટાગ્રામ બાબતમાં માહિતી એ છે કે અમે ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ પણ એનું જે પેરેન્ટિયલ કંટ્રોલ છે અમારા મમ્મી પપ્પાના ફોનમાં સેટ જ છે. મારી મમ્મીના ફોનમાં એ પેરેન્ટિયલ કંટ્રોલ સેટ છે. તો અચ્છા, મતલબ અબ કુછ નહીં હો सकता है. ટીનેજર્સ જે પણ વાપરે છે તો એમાં ઇન્સ્ટાગ્રામમાં સિસ્ટમ હોય છે કે તમે પેરેન્ટિયલ કંટ્રોલ રાખી જ શકો છો. બાળકો જે મોબાઈલ વાપરે છે એના માટે કંઈ કહેવું હોય કે ભાઈ કેટલા લિમિટમાં વાપરવું જોઈએ? બાળક એટલે કે મોબાઈલ વાપરવું જોઈએ નો ડાઉટ, પણ એને એક લિમિટમાં વાપરવું જોઈએ. કે જેમ કે ચલો દિવસમાં તમે ટાઈમ નક્કી કરો કે અડધો કલાક, 1 કલાક, 45 મિનિટ. અને એટલે આનું ટોટલ નહીં કરો ને, અડધો કલાક, 30 મિનિટ, 45 મિનિટ. એટલે કે આમાં તો કીધું તું ભાઈ ટોટલ કરો તો આટલું થાય છે, એવું નહીં યાર. આજકાલના જે અમાર જે છે તો એ મોબાઈલમાં વધારે ગેમ્સ રમતા હોય છે, જેમ કે આઉટડોર સ્પોર્ટ્સ છે, જે કે ક્રિકેટ છે. પહેલા જેવું નથી રહ્યું કે હું જ્યારે નાનો હતો ને તો ત્યારે મારા ભાઈઓને એમના ફ્રેન્ડ્સને રમતા જોતો હતો ને મને હવે આજકાલ દેખાતું નથી કે આટલા બધા લોકો ભેગા થઈને એક જ ક્રિકેટ રમતા ને પછી ઘણો બધો ટાઈમ એકબીજા જોડે સ્પેન્ડ કરતા અને બીજી અલગ અલગ વાતો કરતા ને મને એ હમણાં જોવા નથી મળી રહ્યું. મોબાઈલમાંથી બહાર આવો તો મળે. હા, એટલે અમે તો આવી જઈશું પણ એટલે નોર્મલી એ જ હોય છે કે લોકો મોબાઈલમાં એટલા ઘૂસેલા છે. ઇનફેક્ટ બધી જગ્યાએ એવું નથી કે મોટા લોકો બી, કારણ કે ઘણી વખત એવું હોય છે કે રસોડામાંથી મેસેજ આવે જમવા આવો, પેલો ડ્રોઈંગ રૂમમાં બેઠો હોય, એક બેડરૂમમાં બેઠો બી બધા ભેગા થાય ડાઇનિંગ ટેબલ ઉપર. એ મેસેજ ફેમિલી ગ્રુપ બનાવવું પડે છે 3 જણનું હોય તો બી કે ભાઈ આવું છે તો આવો. તો એ એના કરતાં બેટર છે કે ભાઈ એ રિલેશનશિપમાં ટાઈમ વધારે સ્પેન્ડ કરો. જે હોય ડાયરેક્ટ કહી દો, જે ખાવું હોય મંગાવી લો, ટેન્શન ના કરો. તો ઓનલાઈન ઓર્ડર તું કરતો હોય છે ફૂડ? હા. ક્યાંથી મંગાવે છે? સ્વિગીમાંથી? હા. એટલે રેગ્યુલર હોય કે પછી? ના, રેગ્યુલર નહીં. એટલે કે મને જે પોકેટ મની મળે છે તો મહિનામાં ફિક્સ છે 2 થી 3 વાર મંગાવું ને એ બી જે દિવસે મને એટલે કે ભાવતું ના બન્યું હોય એ દિવસે મંગાવું.
એટલે શું ના બન્યું હોય તારે? ભાવતું તને શું નથી ભાવતું? ગ્રીન વેજીટેબલ્સ આમ તો હવે મેં થોડાક ચાલુ કર્યા ખાવાના છે, ચાલુ ખાવાના. કર્યા છે, પણ મને આમ કઈ સબ્જી નથી ભાવતી? ડાયરેક્ટ પૂછું છું. જેમ કે મને ટીંડોળાની સબ્જી નહીં ભાવતી. ગણાવું તમને ગવાર છે, ગવાર ફળી છે, પછી એના કરતા શું ભાવે છે પૂછી લો. એ લિસ્ટ નાનું હશે. આટલું તો નહીં ભાવતું, આટલું જ ભાવે. ઠીક છે સર. એટલે અમારે બી એવું જ થતું હોય સર. મને ટીંડોળા નહીં ભાવતા, પણ મારા ઘરે અઠવાડિયામાં 5 દિવસ ટીંડોળા બને છે. આ ખરેખર કહું છું. એટલે પહેલા દાડે એટલે આ તો 5 દાડા બનાવ, પછી મને ખબર પડી કે બનાવે છે એક જ દાડો, ચલાવે છે 5 દાડા. પહેલા દાડે સાદું ટીંડોળાનું શાક હોય, પછી બીજા દાડે ટીંડોળા ફ્રાય કરે, ત્રીજો દાડે પછી ટીંડોળા કઢી બની દે. એટલે મેં કહું ભાઈ આ થોડું ઓછું થવું છે. અને એ જ ટાઈમે પછી તમને પેલો સ્વિગી વાળો યાદ આવે, ઓફર હતી Notification મસ્ત. આવે. અને એ લોકોનું નોટિફિકેશન બહુ પાવરફુલ હોય. Are you અમે સાંજે hungry? ઓફિસમાં બી હોય ને તો બી આર યુ હંગ્રી? તમે કહો આના કઈ ને ખબર પડી હંગ્રી થઈ ગયા આપણે. બધું જ ધ્યાન રાખતા હોય છે એ લોકો. વરસાદ ને બધું પડતો તો બી તમે હંસને તમારા ગ્રુપમાં પેલામાં એડ કરી જ દો. સર, એ બધું match આપણે થાય છે. Are you hungry પણ match થાય છે. ફૂડી વાળું બી ગ્રુપ છે હો અમારું. હા, એટલે હું ઘણી વખત કહું છું, મારો એક આખો સેટ છે કે મને મેં એટલા બધી વખત જમવાનું માંગી ને, હું 15માં મારે ઓફિસ છે મારી સર. હવે નીચે ઉતરો અને પછી તમે લેવા જાઓ, એટલે અમે ઝોમેટોથી ઓર્ડર કરી દઉં. મેં એટલા બધા ઓર્ડર કર્યા ને સાહેબ, ઓફિસમાં કોઈને બી કઈ જોતું ને મને પૂછે ભાઈ તમે ગાઈડ કરો મારે શું ખાવું જોઈએ, વરસાદ પડે છે તો હું એને પછી સજેસ્ટ કરું. મેં એટલા બધા ઓર્ડર આપ્યા ને કે ઝોમેટો વાળા એમના પર્સનલ વોટ્સએપ ગ્રુપમાં મને એડ કર્યો. બોલો, પર્સનલ મારો ફોન બી કર્યો, સર તમને એક ગ્રુપમાં એડ કર્યા છે. મેં કહું શેના માટે? મને કે સર તમે જોઈ લો બહુ ફાયદો છે. મેં અંદર જઈને જોયું તો મારું નામ સેવ કર્યું હતું કેડી પુક્કડ. અને બધા વડાપાવના દાબેલીના ફોટા નામ છે ને બધું. અઠવાડિયા પછી ફોન કર્યો જયારે કંપની કામ કરતા, મને કે સાહેબ જય ભવાની આગળ ઉભો છું, 50 વડાપાવ લેતો આવું. મેં કીધું પણ કેમ ના તું નક્કી કઈ ના કર્યા 50? મેં કે સર તમારી ઓર્ડર પેટર્ન જોઈ, તમે 25, 50, 75 જ મંગાવો છો. એટલે મેં આખી ઓફિસ માટે હોય છે. મેં કે સર અત્યારે લઈ લો, મંથ એન્ડ ચાલે છે, મારા ટાર્ગેટ પતી જાય. 50 વડાપાવ એમને આપી કે પૈસા પછી આપજો. બહુ સખત આ લોકો સર બધું. અને બહુ એક્ટિવિટી પરફેક્ટ ટાઈમે લોકો. ઇટ્સ રેનિંગ, આર યુ હંગ્રી? દાબેલી, હા, દાળ વડાની સાથે ચા પણ આવી જશે. આ બધા એક્ટિવિટી ઓફરો બનાવે એ લોકો. બહુ બહુ જબરજસ્ત. તારો કઈ એક્સપિરિયન્સ આમાં કે મંગાવવામાં, ફૂડ મંગાવવામાં? અઠવાડિયે કેટલી વખત મંગાવે છે? અઠવાડિયે તો નહીં, મારું પર્સનલી ના હોય. આવે તો એ બધા માટે જ આવે, એટલે હું ઓર્ડર નહીં કરતો. પણ ડિસાઈડ કોણ કરે કે બધા માટે શું આવે? મોટિવેટ. ક્યાં છે મોટા? આયા છે? તારો વાળો ક્યારે આવશે મંગાવવાનો? ખબર નહીં ક્યારેક આવશે. તારું શું ઈચ્છા છે ભાઈ આના માટે? મારે તો એટલે એટલે મંગાવતા છે ઝોમેટો મારી પાસે મંગાવવું હોય. ના તમારું ચાલશે. તમે હા મંગળ ખરેખર તમે વધારે ઓર્ડર કરો ને તો તમને ડિલિવરી નો ટાઈમ 30 મિનિટ બતાવો ને, પણ એ લોકો 25 મિનિટમાં તમને આપી દે. પ્રીમિયમમાં કહેવાય અમે. એટલે બોલ્ટની પણ સિસ્ટમ છે ને કે તમે બોલ્ટમાં પૈસા ભરો તો એ તમને જે 30 મિનિટમાં આવવાનું હોય 20 મિનિટમાં આવી જાય, પણ હા એના એક્સ્ટ્રા ચાર્જીસ હોય. ના આમાં તો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં. ઉપરથી પેલો શાંતિથી કાઢજો અને ફોટો ગ્રુપમાં નાખજો. સર તમે ગ્રુપમાં છો એટલે હા એટલે એ બેનિફિટ. આપણે એ નામ કીધું એવું લખાવવું પડે પછી. હા તમારું કાર્ડ બી જોઈએ તો કેજો, અમને બી પછી ડિસ્કાઉન્ટમાં કૂપન. મારા તમે ક્યાંય બી ખાઈ લેવાનું, ટેન્શન નહીં લેવાનું. એ તો અહીંયા આપણે નીચે કેન્ટીન બંધ થઈ ગઈ, બાકી તમે ત્યાં કેન્ટીનમાં તમે મારું નામ દો તો તમને આપે જ કે ભાઈ પહેલા તો તું જૂના એમના પૈસા જ ભર લે, પહેલા જૂના 2000 બાકી છે પછી તને આપું નવું. એટલે આ રીતના જ હું બધાના ડ્યુ ક્લિયર કરું છું. ફેશન માટે તમારું શું માનવું છે? મતલબ કે અત્યારે નોર્મલ ટ્રેન્ડિંગ ચાલતો હોય ફેશનેબલ હોવું જોઈએ, એપ્રોપ્રિએટ કપડાં પહેરતા ને બધું ને, કારણ કે તમે અત્યારે આમ તો પ્રમોશન ને બધા માટે જાઓ છો તો નોર્મલી કંઈ બી પહેરીને ના જવાય. તમારું એવું શું માનવું છે ફેશન માટે? જેમ કે અત્યારે જીન્સનું જેકેટ ને બધું એકદમ પ્રોપર, આ બધું ફેશન માટે તો એવું કહીશ કે પહેલાથી અમારું તો પહેલાથી ડિસાઈડ હોય છે કે આ પહેરીને જવાનું છે, અને પ્રીમિયર પહેલા જ કપડાં થઈ ગયા હતા કે આને પ્રમોશનમાં પહેરવાનું છે, આને પ્રીમિયરમાં પહેરવાનું છે. સરે પવડાય ના મારા પપ્પા જ પડવા. ઓકે બને તો બે બધું મને સર સાઈન કરો તો સર 3-4 જોડી મારી બી આવી જાય. એવું હતું. અને
હું તો મને સૌથી વધારે કપડામાં ઓલ્ડ મની ફેશન ગમે છે. ઓકે, પણ જ્યારે પ્રીમિયર બધું થવાનું હતું તું વધારે એક્સાઇટેડ હતો કે તારા પેરેન્ટ્સ વધારે એક્સાઇટેડ હતા? હું પણ એક્સાઇટેડ હતો અને મારા પેરેન્ટ્સ પણ એક્સાઇટેડ હતા. સોસાયટી વાળા આવ્યા હતા જોવા? ના, આ જો કે પ્રીમિયર એટલે લિમિટેડ હતું જો કે, હા. પણ પછી એ લોકો જોશે બધા, તું લઈ જઈશ? હા લઈ જઈશ. એટલે અત્યારે તો ફિલ્મ ચાલુ થશે, વરસાદના લીધે બંધ થઈ ગઈ હતી, ચાલુ થશે એટલે લઈ જઈશ. તારું શું માનવું છે? ફેશન વિશે મારું તો એવું જ માનવું છે કે ફેશન તો જો બદલાતી રહે છે. કે પહેલાના ટાઈમે તમે જો તો બધા એકદમ પતલા પતલા જીન્સ પહેરતા, એકદમ સ્કીની ટાઈપ જીન્સ, ને આજે જે હમણાં માર્કેટમાં ચાલી રહ્યું છે એ બેગી જીન્સ છે, અને કાલે ઉઠીને કંઈક નવું જ આવી જશે. તો ફેશન તો જો બદલાતી રહે છે. પણ ઘણા તો મેં એટલા બધા જીન્સ જોયેલા ને ચોટે, મેં કહું આ કાઢશે કે કાપી નાખશે? બહુ અલગ, આપણને ચિંતા થાય ભાઈ, કાં તો એ અઠવાડિયું પહેરી જ રાખતો હશે, કારણ કે ભાઈ નીકળે જ નહીં ભાઈ. લાલુ, તારું શું માનવું છે? મારે ફંકી કપડા ગમે, પણ એટલે બહુ ફંકી ની જેમ આજકાલ ચાલે છે ને, એકદમ આમ ફૂલતા હોય, આમ લબડતા એવા બધા ના ગમે. પર્સનલી મને એના વિરાંશ જેવું જ ઓલ્ડ મની લુક ગમે બહુ. એવું ગમે કે જે કમ્ફર્ટેબલ બી, કમ્ફર્ટેબલ હા, બી હોય, comfortable. અને પોસાય બી કરે. હા, હા, કારણ કે ફેશનમાં લેવા જાય, કારણ કે નોર્મલી મેં ઘણી વખત છે ને, પેલો મારા શોખ હતો ને તો જુડિયોમાંથી શર્ટ લાવતો સર, કે ભાઈ આજે શો છે તો આજે જ હું લઈ જાઉં. પણ જ્યારે હું શોખ હતો ને જોઉં તો 4 જણ મારા જેવો શર્ટ પહેરીને બેઠા હોય ઓડિયન્સ, એટલે પેલો વિચાર કરે કે ખબર નહીં શું ચાલ્યું. પછી મેં ત્યાંથી લેવાના બંધ કર્યા. પછી ઘણા લોકોને ખબર કે ઘરમાં એવું હોય, મોટા મોટા ભાઈઓ હોય ને તમારા, તો તમારા ફેશન વિશે વિચારવાનું જ ના હોય. પહેલાનું બીજા ના આવે, બીજાનું ત્રીજા ના આવે, ને એ જ પેટર્ન ચાલ્યા જ કરે સર. તો તમારું શું માનવું છે ફેશન ને એના ઉપર સર? આપણે ત્યારે તમારો જે લુક હતો મૂવીની અંદર સર, એ તો બહુ ફિદા થઈ જવાય એવું હતું. દરેક સીનમાં અલગ કંઈક આપણા માટે ફેશન નહીં, જે ગમે એ પહેરી લેવાનું. મળવું જોઈએ સર. જેમ સુજલભાઈએ કીધું, સુજલભાઈ ક્યાં ગયા છે? સુજલભાઈ કીધું ભાઈ હોવા જોઈએ ખાલી વાળ, બસ એ. કઈ બાજુ ઓળે પછી નક્કી કરીશું, હોવા જોઈએ. તો નોર્મલી સર આમ તો કહી શકે કે મોટા ભાગનું ટોક શો જેવું તો અત્યારે આપણે લગભગ ઘણી બધી ચર્ચા કરી. તમારે કંઈ કહેવું હોય તો સર તમે હજી લાસ્ટ મેસેજ જે કંઈ સર? બસ 1 માં આવ્યા હતા કેડીલાલ શોમાં, 2 માં પણ આવે, હવે આગળ પણ આવશું. અને આ બધા મોટા થાય એટલે તમે આવી રીતે પેલો એક શોની હમણાં વાત થઈ, એવો મોટો શો તમે કરો અને આ બધાને ઇન્ડિવિજ્યુઅલ બોલાવજો. સર ડેફિનેટલી ઓલવેઝ મોસ્ટ વેલકમ. કે હું હજી બી કહું છું કે જ્યારે અમે બી કેડી લાઈવ શો પહેલા બી કરતા હતા, લગભગ 30 શો અમે ઓલરેડી કર્યા છે. અમે ચાહીએ તો એ પોડકાસ્ટ બંધ કમરામાં બી કરી શકીએ છીએ, પણ એમાં શું છે, આપણે એકબીજાને 5 જણના જ મોઢા જોવાના, આ લોકો ના દેખાય, અને આ લોકોને બી ખબર પડી છે કે આ કરતા કઈ રીતના હોય છે. એટલે અમે આ શો લાઈવ રાખીએ છીએ હંમેશા, અને ટિકિટ્સ ઓલમોસ્ટ ફ્રી રાખીએ છીએ, જેથી કરીને કોઈને બી ક્યારે બી આવવું હોય તો આવી શકે છે. અને આવા બહુ બધા શો અમે કરવાના છીએ, થતા રહેશે. મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો, એટલા માટે કહું છું કે ત્યાં પોસ્ટ તમને દેખાશે કે ભાઈ આ શો ક્યારે થઈ રહ્યો છે અને કયા ગેસ્ટ સાથે થઈ રહ્યો છે સર. તો ઇન ફ્યુચરમાં પણ જ્યારે બી તમારી મૂવી આવે સર, ઓલવેઝ અમે તો રેડી છીએ સર પ્રમોશન કરવા માટે ને કઈ બી રીતના. અને આ વખતે મારા માટે એટલું પ્રાઉડ મોમેન્ટ છે કે ભાઈ એ મૂવીમાં ધ કેડી લાઈવ શોનો લોગો છે, તો જે લોકોએ ના જોવે બીજી વખત જોવા જજો, સ્ટાર્ટિંગમાં આવે છે બરાબર એ વાળે મૂવી. અને મૂવી ખાસ જોજો, બધાને કહેજો, પ્રમોટ કરતો. અને કંઈક સરસ મજાની એક નાનકડી ગેમ તો ના કહેવાય સર, પણ ઇમ્પ્રોવ આપણે કરીશું. કારણ કે 3 સરસ મજાના એક્ટર છે, મેડમે તો બધું શીખવાડ્યું છે. મેડમ તમારા 3 છોકરાનું ટેસ્ટિંગ થશે આજે. મૂવીમાં તો એ લોકોએ કામ કરી લીધું, સ્ક્રિપ્ટ વગર બી તમે કામ કરો ને, તો એના માટે હું રિક્વેસ્ટ કરીશ કે સુજલભાઈ અહીંયા આવશે, જેને આપણે ઇમ્પ્રોવ કહીએ છીએ. કદાચ ગઈ વખતે આપણે કદાચ ઇમ્પ્રોવ નહોતું કર્યું, પણ ઇમ્પ્રોવ માટે એ બી માહિતી કહેશે. પણ હવે એક નેક્સ્ટ એક એક્ટિવિટી કરવી છે, ABCD રાઉન્ડ અમે એને કહીએ છીએ. કેડીભાઈ તમે બી આ રાઉન્ડ જોઈન કરો એવું રિક્વેસ્ટ કરીશ તમને બી. આ રાઉન્ડ એવો છે કે તમારે એક જગ્યા પર એક પ્લેસ આપવાની છે, જ્યાં આગળ આ 4 લોકો ઊભા છે, અને કેરેક્ટર એ લોકો જાતે નક્કી કરશે કોણ શું છે એ લોકો. અને તમે કોઈ બી જગ્યા ઉપર હશો. આમાં આ રાઉન્ડની મજા એ છે કે તમને એક લેટર આપવામાં આવશે. આ આલ્ફાબેટિકલ જે લેટર છે 1 થી 26 A to Z, એમાંથી એક લેટર આપવામાં આવશે, ત્યાંથી તમારે શરૂ કરવાનું. ફોર એક્ઝામ્પલ કે આ ભાઈ A થી શરૂ કરે તો નેક્સ્ટ B, C, D, ફરીથી તમારા ડાયલોગનો પહેલો અક્ષર હા, એ લેટરથી હોય. એ લેટરથી શરૂ થવું જોઈએ. અને થોડું રિલેટ કરવાનું, પહેલો જે બોલ્યા સીધના રિલેટેડ કરવાનું. હા, અને આપણે આમાં સિક્વન્સમાં જઈશું.
હા અને એટલે એક ડાયલોગ પતે પછી બીજો ડાયલોગ પછી ત્રીજો ડાયલોગ પછી ચોથો ડાયલોગ અને આમાં છે ને આપણે એલિમિનેશન બી કરશું કે જે લોકો બોલી નહીં શકે અથવા તો વાર લાગશે અથવા તો ખોટું બોલશે તો એ આઉટ થઈ જશે અને પછી આપણે જોઈએ છેલ્લે કોણ વધે છે તો હવે આ એક જગ્યા આપવાની છે એક પ્લેસ આપવાની છે ક્યાં છે આ લોકો કઈ જગ્યા પર વોન્ટેડ પ્લેસ ડરાવની હવેલી ડરાવની હવેલી વાહ શું મસ્ત જગ્યા આપી છે આ માસૂમ ચહેરાઓને જોઈને ડરાવની હવેલી યાદ આવ્યું તમને ઓકે તો આપણે ઓડિયન્સ સજેશન ફિક્સ કરીએ હવેલી પર છો તમે લોકો અને એક લેટર આપી દો ક્વિક લેટર ક્યાંથી શરૂ કરવું છે એક્સ ઓકે કેડીભાઈ એક્સ થી તમારે શરૂ કરવાનું તમે હવેલીમાં છો 4 લોકો અને હવે આપણે જોઈશું કે આમાંથી કેટલા લોકો ભણેલા છે એબીસીડી કોણ મિસ કરે છે હે ને તો હું સીન કહીશ એટલે શરૂ કરવાનું સીન એક્સ ની પલકું લગાવ્યો એવી સુગંધ આવે છે યાર તું ક્યાં લેતો આવ્યો અમને વાય આવું જોઈએ યાર બોલે ઓકે નેક્સ્ટ કન્ટિન્યુ કરવાનું છે વિચારવાનો ટાઈમ જ નથી. જિંદગી તો એવી ચાલી રહી છે તો કઈ દેખાતું નથી હા બધું કાળું કાળું દેખાય છે અને આખું અંધારું જ છવાઈ ગયું છે હવે ક્યાં જવાનું છે ભાઈ જલ્દી બહાર નીકળવાનો રસ્તો કે એટલે ફટાફટ જઈને ઘરે જઈને સૂઈ જાઉં કાલે સ્કૂલ બી જવાનું છે અરે 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 ત્યાં જો તો કઈ દેખાય છે મને તો શું છે બધા લોકો ત્યાં ના જુઓ અહીંયા જુઓ ચૂપ રહે ને તું અહીંયા કેમ લાવ્યો અમને યાર ડરાવની વસ્તુ જ દેખાઈ રહી છે કઈ બાજુ ક્યાંથી નીકળવું આ બધું જ ભૂલભુલૈયાની જેમ દેખાય છે હવે શું કરવું છે એની તો સુને કહું શેના પર બોલે એની મને ખબર નથી આ ડાયલોગ ડી થી બોલે ઈ એ ધ્યાન રાખો કેડી ના ના પણ એટલે મને એ ખબર હતી આ બી બોલે તમારા સમય એટલે ડાયલોગ મારા સમયથી મને જ બહાર કાઢે તારું ફાઇનલ ડિસિઝન છે ને બહુ ખરાબ હતું સમજો એફ થી તારું થઈ ગયું માઈ બોલે આવી ગયા જો હવે અહીંયા લઈ આવ્યા છે ને તો તારી વાત છે એકવાર અહીંયાથી બહાર નીકળવા દે પછી જો તારી ખબર લઉં હા ત્યાર હવે આ મારવા લાગશે મને ઇન્ડિયા એક બહુ સારું દેશ છે પણ ઇન્ડિયામાં ઘણી બધી વોન્ટેડ હવેલીઓ પણ આવેલી છે હવે ક્યારે લઈને આવતો અહીંયા જય માતાજી બચાવી લેજો કલોલ જ ભાગવું પડશે હવે તો અહીંયા ક્યાંય રહેવા જેવું નથી ચલો કલોલ લે આ હોન્ટેડ હવેલીમાં બસ ક્યાંથી આવી ગઈ મંગુભાઈ ખબર છે મંગુભાઈ એકવાર આમ જ ક્યાંય ગયા હતા અને પછી હવેલીમાં ઘૂસતા જ બહાર જ નહીં આવ્યા એ ત્યાંના ત્યાં છે મને તો સાંભળીને જ બીક લાગે જોરદાર તાળીઓ ચારે ઇમ્પ્રોવાઇઝર માટે થઈ જાય અને આજના ઇમ્પ્રોવાઇઝર આજ ભાઈ છે और આમના માટે ડબલ જોરદાર તાળીઓ થઈ જાય તો ધીસ વોઝ ધ ઇમ્પ્રો રાઉન્ડ આપણે આમાં ઘણા બધા ઇમ્પ્રો રાઉન્ડ્સ અમે કરતા હોઈએ છીએ તમારે વધારે જોવું હોય તો કેડીભાઈના શોમાં આવતા રહેજો અમે દર વખતે અલગ અલગ અખતરાઓ કરીએ છીએ અને તો ઓવર ટુ કેડીભાઈ પ્લીઝ આગળનો કન્ટિન્યુ થેન્ક યુ વેરી મચ અહીંયા આવજો તો આપણે ટીમ સાથે એક ફોટો લઈ લઈએ સર સર તમે બી સર અચ્છા ફોટો એમનો છે સર અમારા તરફથી તમને થેન્ક યુ વેરી મચ સર અમારા મસ્તીની પાઠશાળાનો છે મારે લખીને ભરીને આપવાનું છે એવું નથી છોડ મને હોમવર્ક તો આપી જ જે ના આવડતું હોય 10 વાર લખવાનું થેન્ક યુ સર એક મિનિટ નોર્મલ ફોટો લઈ લઈએ સર હવે
થેન્ક યુ વેરી મચ. તમે લોકો બધા શોની અંદર આવ્યા. હોપ તમને મજા આવી હશે. અને આનો વિડીયો જ્યારે બી અમે મોકલીશું ત્યારે અમે લિંક શેર કરીશું. યુટ્યુબ પર વિડીયો આવશે અને નાના પીસીસ ઇન્સ્ટાગ્રામ પર અમે મૂકીશું. ઇન્સ્ટાગ્રામ પર 3 જણા છે તો તમારું આઈડી મને મોકલી આપજો. હા, અને આ વિનર થયો છો તો હું મારા તરફથી આના 2 નાઇટ આઉટ ગિફ્ટ આપવા માંગીશ. તમે જવા દેજો, પરમિશન આપું છું. દર વખતે આપે છે. અને સારા ત્યાં બી જતા મને બી બોલાવજે. હા, આપણે ઝોમેટો થી મંગાવીને નાસ્તો કરીશું. 100% પૈસા લેતા આવજો. ઝોમેટો વાળા પૈસા નથી લેતા મારી જોડે. ભાઈ તકલીફ એ છે. તો પણ સેફ મને સાઈડ. ટેન્શન થાય છે કે 5 વાગે પાછા ના આવે. લાવો સર 5 લાખ. ખરેખર બધું ફ્રી છે મારે, કોઈ ચાર્જ નહીં. ક્રેડિટ સમા થયા હશે ને આટલું બધું. ક્રેડિટ નહીં, આટલું બધું. એટલે એ લોકોએ મને શું કહેવાય સન્માન આપી છે કે ભાઈ એવો પણ એક દિવસ આવશે. આવશે સર, આવશે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. અને તમારે કોઈને પણ રિવ્યુ આપવો હોય, મૂવી વિશે કંઈ કહેવું હોય, શો વિશે કંઈ કહેવું હોય તો આપણે અહીંયા જ છીએ. અમે એક નાની રીલ લઈ લઈશું જેને અમે પ્રમોશન માટે યુઝ કરીશું, મસ્તીની પાઠશાળા માટે. તો એ તમે ખાસ આપજો એવું અમે ઈચ્છીએ છીએ સર. અને તમારા ત્રણેયની નાનકડો બાઇટ્સ લઈ લઈશું આપણે સર. ઓકે, થેન્ક યુ વેરી મચ.